શ્રી ભાગવત ભગવાન કી જય. ઉપસ્થિત ભારતીબેન, મુકેશભાઈ મોરજરિયા, સમગ્ર પરિવાર એવં આ દિવ્ય મહોત્સવમાં આનંદ કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, ગઈકાલે રુક્ષ્મણી વિવાહના પ્રસંગ અને સાથે સાથે બરસાનામાં ઠાકોરજી અને રાધાજીના વિવાહનો ઉત્સવ આપણે બધાએ માણ્યો. પહેલી જ વાર આ રીતે દાનગઢમાં વિવાહના ઉત્સવનું આયોજન થયું. ઠાકોરજી અશ્વ પર સવાર થયા. વાજતે ગાજતે મોર કુટીરથી આપણે ઠાકોરજીને પધરાવી અને અહીંયા દાનગઢ સુધી લાવ્યા. જે વિશેષ ઝૂલાના, ઠાકોરજીના ઝૂલવાના સ્થાનો છે એમાંનું આ એક મહત્વનું સ્થાન એ દાનગઢ. અને ત્યાં મોર બિહારીજીના આપણે દર્શન પણ કર્યા મોર કુટીરમાં, કે ઠાકોરજી સ્વામીજીને મનાવવા માટે મોર બનીને પધાર્યા અને વિવાહ ખેલનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. રાધાજીના દર્શન કર્યા. ચાલીને ચડી શકતા હતા એ લોકો ચાલીને ચડ્યા, કારમાં આવી શકતા હતા કારમાં આવ્યા. પણ ભગવત કૃપાથી, નહીં તો આટલો બધો રસ હોવા છતાંય આપણો સમગ્ર પ્રસંગ ખૂબ આનંદથી સંપન્ન થયો. આ ભગવત કૃપાનું પ્રમાણ છે. આપણે તો સંકલ્પ કરીએ, પણ આવી વિપરીતતામાં પણ ઠાકોરજી કેવી અનુકૂળતા કરી આપે છે, જોવાની વાત એ છે. નહીં તો એક નાનકડો જન્મદિવસ ઘરે ઉજવવો હોય ને 25 જણા હોય તોય કેટલા ગોટાળા થઈ જાય. આ રહી ગયું ને પેલું રહી ગયું, આ ના આયા ને પેલું થઈ ગયું. અને અહીંયા આટલા લોકોની મધ્યમાં પણ પ્રભુ કેવું સરળતાથી આ બધું જ પાર પાડે છે. પ્રભુની કૃપા છે. અને એની પાછળ જેમ ઠાકોરજી જ કે છે કે રાજજી પણ લાકડી લગાડનારા ગોપો પણ સાથે હોય છે. તો આ બધા જ અમારા આત્મીયજનો કેવલ કાર્યકર્તા રૂપે નથી, વૈષ્ણવ રૂપે કાર્ય કરે છે. સેવાના ભાવથી કાર્ય કરે છે. હરિગુરુ અને વૈષ્ણવની અમે સેવા કરી રહ્યા છીએ. પોતાના બધા જ લૌકિક કાર્યોને છોડી અને આ રીતે વૈષ્ણવની ભાવથી સેવા કરવી એ બહુ મોટી વાત છે. એમની સેવા ભાવનાને આપણે બિરદાવીએ છીએ કે આ રીતે માણસ તો પોતાના પ્રસંગે પણ ઊભું થઈને કંઈ ન કરતો, અને આ તો બીજાના પ્રસંગને સાચવી લેવો. પણ એ લોકોનો લગાવ અમારી સાથે છે કે જેનો ઉત્સવ છે એટલે પોતાની ફરજ માની, પોતાનું સૌભાગ્ય માની. કેટલા લોકો આ તો પ્રતિકાત્મક રૂપે છે, પણ પાછળ અન્ય કેટલાઓની સેવા રહેલી છે. અમારા ભક્તિધામના બધા કાર્યકર્તાઓ કોઈને કોઈ રૂપે એમાં જોડાયેલા છે. ઘણા બહેનો, ઘણા ભાઈઓ દેશ વિદેશથી અમારી સાથે તો જે પણ જોડાયેલા હોય એ ઊભા ના રહે, એને તો જ્યાં લાગે ત્યાં લાગી જ જાય. કારણ કે જે અમારી સાથે આત્મીયતાથી જોડાયેલા છે એ સમજે છે, જાણે છે. એ કેવલ સ્ટેજ પર ફોટા પડાવવા અમે નથી આવતા, અમને તો સેવાનો લાભ મળે. અને એ તત્પરતા અમારે તો બધાને પકડીને લાવવા પડે સ્ટેજ પર કે ભાઈ રહેજો, નહીં તો આ કોઈ ઉપરના ઓઢવા આવે એવા નથી. પણ પરાણે આજ્ઞા કરવી પડે કે ભાઈ બધા રહેવાનું જ છે ને, આશીર્વાદ ગ્રહણ કરવાના જ છે. પણ એમને ખબર છે કે આશીર્વાદ માંગવાના ન હોય, મેળવવાના હોય. અને દિલથી જ્યારે આશીર્વાદ નીકળતા હોય પછી તો ખાલી વિધિ જ બાકી રહી જતી હોય છે. બાકી તો હૃદયથી. અને અમારાની આટલા વૈષ્ણવના આશીર્વાદ એમને મળતા હોય છે. અને બધા આવીને એટલું બધું કહેતા, આ વખત તો બધાએ આવીને કહ્યું કે જે અમારું ધ્યાન રાખે છે આ લોકો, એક જણા કારમાં બેઠા કે નહીં, કોઈ આવ્યું કે નહીં, કોઈ રહી ગયું છે કે નહીં, એક વસ્તુ એમને ખબર છે કે જેને શું ગમે છે, એ શું ઈચ્છે છે. અને એ અમારા મનની જાણી એ લોકો એનાથી 1% વધારે કરવાનો પ્રયાસ કરતા હોય છે. નહીં તો ખાલી કાર્ય જ કરવું હોય તો આટલી બધી ચિંતા કરવાની જરૂર ન. ગાડી ગોઠવી દીધી, આવશે એની રીતે. ના, છેલ્લી ગાડી ત્યાંથી નીકળે અને પછી એ લોકો ભૂખ્યા તરસ્યા સવારથી ગયા હોય અને પછી બધાને ચેક કરી લે કે બધા આવી ગયા, પછી જ એ લોકો નીકળે. આ એક જવાબદારી સાથેનું કાર્ય. સ્પિરિચ્યુઆલિટીની સાથે સંસ્થા યા સમિતિમાં કામ કરતા હોઈએ ત્યારે મેચ્યોરિટીની પણ જરૂર હોય છે. ઘણીવાર લોકો ઉત્સાહથી બહુ બધું એકદમ જોડાઈ જાય, અમારું નામ લખી દો, આમ કરી દો, પેલું કરી દો. પણ ખરા ટાઈમે ફિલ્ડ ઉપર ઊભા રહી
અને શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવું એ બહુ મોટી વાત છે. પગાર મળતો હોય ને પેલો હસતા ચહેરે ઊભો રહીને સ્વાગત કરે એ જુદી વાત છે. અને આયે મેરે નંદ નંદન કે પ્યારે, મારા વાલા વૈષ્ણવ યાત્રા કરી રહ્યા છે, એ અહોભાવથી સ્વાગત કરવું એ તો મહાપ્રભુજીના સંસ્કાર છે. જે પુષ્ટિ માર્ગ એ મહાપ્રભુજી આપણને સંસ્કાર આપ્યા છે કે હરિ ગુરુ વૈષ્ણવની સેવા. અને આ વખત તો બધા કહી ગયા જે હવે યાત્રામાં તો આવીશું, પણ ખાલી યાત્રિક બનીને નહીં, હવે અમારે સેવા કરવી છે, અમને પણ જવાબદારી સોંપજો, અમે પણ સેવા કરીશું. તો આ એક મેચ્યોરિટી સમાજમાં, આધ્યાત્મિક જગતમાં મેચ્યોરિટીની બહુ જરૂર છે. કારણ કે લાભ તો બધાને લેવો હોય, પણ પોતાની જવાબદારી છોડીને લાભ લેવા દોડે એ કાર્યકર્તા ન કહેવાય, એ સાચો સેવક ન કહેવાય. લાઈન કરાવવા ઊભા હો તો ભાવ એવો જ રાખો, મને ઠાકોરજી મળશે તો આ લાઈનમાં જ મળશે. કાઉન્ટર પર બેઠા હોય તો ભાવ એ જ રાખો, મને ઠાકોરજી મળશે તો આ કાઉન્ટર પર જ આવશે. જોજો ને, એ સેવા નોંધાવાના બહાને કોઈ વૈષ્ણવનું રૂપ લઈને મારી સામે આવીને ઊભા રહી જશે. આ નિષ્ઠા ન હોય અને પોતાની જવાબદારી છોડીને ભલે ને આગળ દોડવાની કોશિશ કરો, પણ ત્યાં ઠાકોરજી ક્યારેય મળવાના નથી. આ સમજ, આ મેચ્યોરિટી જ્યારે સેવા કરનારના ચિત્તમાં આવે ત્યારે આખો પ્રસંગ કેવો દીપી ઉઠતો હોય છે. મેં તો તમને પહેલા જ કહ્યું હતું કે પહેલા દિવસે પોતાની સેલ્ફી પાડી લો, કારણ કે 7મા દિવસે તમે જુદા હશો. અને આજે બધા જ આવીને પોતાના હૃદયની વાત કરે છે કે જે હવે તો ઘરે જવામાં પણ હૃદય ભરાઈ આવે છે કે આ બધું છોડીને જતા રહેવાનું, આ બધું પૂરું થઈ ગયું 7 દિવસ. આ જે આનંદ, આને તમે કયા મૂલ્યોમાં તમે આને તોલો, આને આ આનંદની કોઈ કિંમત નથી. આ તો અમૂલ્ય છે, આપણું જિંદગીભરનું ભાથું લઈને જઈએ છીએ. જ્યારે જ્યારે આ ક્ષણોને યાદ પણ કરીશું ને, તો આપણી સામે વ્રજ સામે આવીને ઊભું રહી જશે, આ મનોરથો સામે આવીને ઊભા રહી જશે. એક એક ક્ષણ એમ લાગે કે જીવીને જઈએ છીએ. જીવવા, આ જીવનની ક્ષણો છે, આ જીવ્યા આપણે. બાકી બધો તો ટાઈમ પસાર કર્યો, પણ 7 દિવસનું આપણું આ જીવન હતું, જે જીવનના અંતિમ સમય સુધી આ ભાથું આપણી જોડે રહેશે, આ ઘડીઓ આપણી જોડે રહેશે. જ્યારે જ્યારે પણ કોઈના મુખે પણ વ્રજની વાત નીકળશે ને, ત્યારે આપણને આ 7 દિવસ યાદ આવશે. 7 દિવસની જ કથા છે. 7મા દિવસે મુક્તિને ઉદ્ધાર છે. કદાચ આપણને બધાને એ જ અહેસાસ થઈ રહ્યો છે જાણે 7 દિવસમાં અમારી મુક્તિ ન થઈ ગઈ હોય, આમ સંસારની બધી આસક્તિઓ સમાપ્ત થઈ ગઈ હોય અને મોક્ષનો આનંદ, એ પરમ ફળનો અનુભવ આપણે કરતા હોઈએ, એવો અહેસાસ આપણા બધાના ચિત્તમાં છે. કેવો પ્રભાવ કથાનો છે, કેવો પ્રભાવ યાત્રાનો છે, વ્રજનો છે. કદાચ ઘણી વાર તમે આયા છો વ્રજ, પણ આ વખતે જે વ્રજમાં આયા એ વ્રજ કંઈ જુદું અનુભવ. દરેક વખતે આનંદ વધતો જ જાય. જ્યારે જ્યારે વ્રજમાં આવીએ, આવવાની પ્યાસ વધતી જ જાય. આ વખતે કથા અને યાત્રા બંને સાથે છે. કથામાં અંતઃકરણ પવિત્ર થાય અને પવિત્ર અંતઃકરણે ભગવત ધામોમાં જઈએ ત્યારે એ ધામોમાં આપણા ભાવો કંઈક જુદા જ અભિવ્યક્ત થતા હોય, જુદા જ અનુભવ થતા હોય. દરેકના મુખે બધા આવીને એક જ વાત કરે કે જે આવો. ઘણા તો પહેલી વાર યાત્રામાં આવે, આવો આનંદ હોય, આવો આનંદ તો મેં ક્યારેય નથી પામ્યો. તો આ સગવડતાઓનો આનંદ નથી, આ કંઈક અલૌકિકતાનો આનંદ છે. એ અલૌકિકતાનો અહેસાસ આપણે કરીને જઈએ છીએ. સુવિધાઓ તો લગ્નમાં જઈએ ને ત્યાં અહીંયા કરતા વધારે હોય, ઘણી સારી સગવડતા હોય, ઘણા મોટા રિઝોર્ટ હોય, પણ અહીંયા સાથે અલૌકિકતા છે. કેટલા લોકોની ભાવના જોડાયેલી છે. અને એમાં સૌથી પહેલી તો ભાવના આપણા મુખ્ય મનોરથી મુકેશભાઈ ને ભારતીબેનનો પરિવાર, આખો પરિવાર, એ નાના બાળકથી લઈને વડીલ સુધી એટલા ભાવથી એમણે આ મનોરથ કર્યો હતો કે ના, અમારે તો કરવું જ છે. અને એટલી તત્પરતા એમને હતી કે બસ પ્રભુએ આ મોકો આપ્યો છે તો ગુમાવવો નથી, તક ઝડપી લીધી. અને આજે એનું પરિણામ આપણે બધા જ અનુભવ કરી રહ્યા છીએ કે એક જણાનો સંકલ્પ કેટલા લોકોને આનંદ આપતો હોય છે. લૌકિકનો સંકલ્પ એક જણાને સુખ આપે, પણ અલૌકિક માટે કરેલો સંકલ્પ કેટલા લોકોને આનંદ આપતો હોય છે. હા, આનંદ આપણે અનુભવ્યા. કેટલા સ્વજનો વિશ્વભરમાંથી આજે ઉપસ્થિત છે. આવા કોરોનાનો ટાઈમ હતો છતાંય બધું છોડી અને લોકો આવ્યા
એટલી આત્મીયતાથી જોડાયેલી. અમારી તો સંપત્તિ આપ લોકોની અંદર રહેલો અમારા માટેનો જે પ્રેમ છે એ જ અમારા જીવનનું ભાથું છે. જે ચમક દેખાય તમારા આંખોમાં જ્યારે જ્યારે અમે કોઈ પણ દેશમાં જઈએ, નાના બાળકથી લઈ વડીલ બા હોય 90 વર્ષના, અને જોતાની સાથે જે ખુશી એના ચહેરા પર, જે આંખમાં ચમક દેખાય, ઓ જે આયા, અમારા જે આયા છે, આપણા જે આયા, એ જે આત્મીયતા છે એ બહુ ઓછા લોકોને મળતી હોય છે. દુનિયામાં માન સન્માન તો ઘણા લોકો મેળવીને જતા હોય છે, પણ લોકોનો પ્રેમ મેળવીને જઈએ ને એ જ જીવનની સાચી સફળતા છે. અને એ જે આત્મીયતા મળે છે ને એ જ તાકાત આપે છે, એ જ બળ આપે છે, એ જ દોડવાની શક્તિ આપે છે. સન્માન તો દુનિયા આપતી જ હોય ને મળતા જ હોય, દુનિયામાં બધાને મળતા હોય, સામર્થ્યથી મળતા હોય, પણ પ્રેમ માટે તો તમારે સામે પ્રેમ આપવો પડે. પ્રેમ પરાણે ન મળે. દિલ જીતવું એના માટે તો દિલ આપવું પડે, અને પરસ્પર થાય ત્યારે જે આનંદ અને ઉત્સવ થતા હોય છે. પછી કોઈ ઉત્સવની જરૂર, બે જણા દિલથી મળે તો મિજલિસ છે મરીઝ, અને દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. બે આત્મીજન, ક્યારેક કોઈ વૈષ્ણવ મુલાકાત થાય, બે જ જણા મળ્યા હોય પણ એ જાણે ઉત્સવ હોય એવું લાગે. કેવો આનંદ થયો, આપણે મળ્યા. મળવું જ પૂરતું છે. ઇવેન્ટ કરવા હે તો પછીની વાત છે. આપણો આનંદ કોઈ ઇવેન્ટને પણ આધીન નથી કે કોઈ બધું ગોઠવીને બહુ મોટું કરીએ તો જ આનંદ થાય. પ્રેમથી બે જણા મળીએ તોય ઉત્સવ જેવો અહેસાસ થાય. એ મળવાનો જેટલો આનંદ હોય કે એની અભિવ્યક્તિ તો પછીની વાત છે. તો આ 7 દિવસ આનંદ કર્યો છે. કથાની જે પૂર્ણાહુતિનો પ્રસંગો છે એના તરફ પ્રયાણ કરીએ. ગઈકાલે રાસલીલાના દર્શન આપણે બધાએ કર્યા, રૂક્ષ્મણી વિવાહના દર્શન આપણે કર્યા. પ્રભુએ રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. વિવાહ થયા છે માધુપુરમાં. આપણે ત્યાં પ્રભુના 3 વિવાહોની કથા છે. એક તુલસી વિવાહ, એક રૂક્ષ્મણી વિવાહ, અને ત્રીજો છે વિવાહ ખેલ, જે રાધાજી સાથેનો વિવાહ છે. તુલસી વિવાહની કથા પુરાણોમાં આવે છે. શાલિગ્રામજી અને તુલસીજી. શ્રાપ લાગ્યો. શાલિગ્રામ પાષાણ રૂપે ભગવાન વિષ્ણુ પરિવર્તિત થયા. આજે પણ નેપાલ પાસે ગંડકી નદી છે, ત્યાં શાલિગ્રામજી પ્રાપ્ત થાય છે. એ પ્રગટ વિષ્ણુનું રૂપ કહેવાય છે. અને એટલા માટે આપણે ત્યાં ઠાકોરજી પુષ્ટાવતા હોઈએ, પણ શાલિગ્રામજી અને ગિરિરાજજી એમને પુષ્ટાવાની પણ જરૂર ન હોય. એ સાક્ષાત પોતે ભગવદ રૂપ જ છે, એટલે એમને પુષ્ટાવાની ને એની આવશ્યકતા નથી. તો જે પ્રબોધિની એકાદશી આપણે કહીએ, તુલસી વિવાહનો દિવસ, અને ત્યારે શાલિગ્રામજી અને તુલસીજીના વિવાહનો પ્રસંગ આવે. એ રીતે શ્રીમદ ભાગવતજીમાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આવે, અને રૂક્ષ્મણીજીનું હરણ કરીને અને બીજા અષ્ટપટરાણીઓના વિવાહના પ્રસંગો આવે છે. અને ત્રીજું વ્રજમાં રાધિકા ગોરી સે बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह. राधिका गोरी से बिरज की छोरी से पैया करा दे मेरो ब्याह. उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है, कैसे कराओ तेरो ब्याह. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो जो नहीं ब्याह कराए तेरी गैया नाही चराओ. जो नहीं ब्याह कराए तेरी गैया नाही चराओ. आज के बाद मेरी मैया तेरी दहली पर ना आओ. आज के बाद मेरी मैया तेरी दहली पर ना आओ. आएगा रे मजा अब जीत हार का. राधिका गोरी से बिरज की छोरी से
राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरे તો આપણી હવેલીમાં જે થાય એ વિવાહ ખેલ. તુલસી વિવાહ તો એની તિથિ પ્રમાણે થતા હોય છે, પણ જ્યારે જ્યારે મનોરથ કરીએ આપણે અને હવેલીમાં જે સજાવટ થાય એ રૂક્ષ્મણી વિવાહની નથી હોતી, તુલસી વિવાહની નથી હોતી, વિવાહ ખેલની હોય છે. અને એટલા માટે આપણે ત્યાં જે પદ પણ ગવાય છે વિવાહના, આવત હે ગઠ જોડે આદિ, એ સ્વામીજી સાથેના સંકેત વનમાં થયેલા અલૌકિક વિવાહના પ્રસંગ હોય છે. અને એ તો ખેલ છે ને, પ્રભુ તો ખેલ કરે, લીલા કરે છે. અને આ રીતે સ્વામીજી સાથે અલૌકિક વિવાહનો પ્રસંગ બ્રજભક્તોએ માણ્યો. અને એનું ભાવાત્મક દર્શન આપણે ગઈકાલે બરસાનામાં ઉપર કર્યું, રાધાજીના સાનિધ્યમાં. એટલે વૃંદાવનથી ઠાકોરજીની જાન નીકળી, આપણે બધા નીકળ્યા અને છેક બરસાના ઠાકોરજીને વિવાહ માટે પધરાવી ગયા. અને ત્યાં જેમ રાસલીલામાં આપણે દર્શન કર્યું હશે ઠાકોર સ્વામી, એમ તો પ્રસંગો એમાં ઘણા હોય છે, પણ સમય અભાવને કારણે ટૂંકમાં રાસલીલા કરી. અને ત્યારે સ્વામીજી અને સગાઈ થાય છે, શ્યામ સગાઈનો મનોરથ પણ કરતા હોય છે. અને એવા ઘણા બધા પ્રસંગો કહેવામાં આવે છે કે જ્યારે, કારણ કે વૃષભાનજી પણ મોટા રાજા છે, અને એવો પણ પ્રસંગ આ ઠાકોરજીની મોતીની માળા ધરાવી અને કહ્યું કે હવે આપણે નક્કી કરીએ છીએ, પણ કહ્યું કે એક મિનિટ ઉભા રહો, અમારી રાધા કંઈ સાધારણ નથી. અમે જેવા મોતી બસરા એવા કિંમતી મોતીની માળા જોઈને અવાક થઈ ગયા. જે પ્રભુને ધરાવી એવા ગાડા ગાળ ભરી ભરી અને જો રાધાજીને આપો તો જ પછી આગળ વાત ચાલશે. કે આ મોતી ગાડા ભરીને ક્યાંથી લાવવા? ત્યારે એમ કહેવાય છે કે જ્યારે યશોદાજી ને નંદ બાબા ચિંતામાં પડ્યા, ઠાકોરજીએ મોતીની માળા તોડી અને એને વેરી દીધા આંગણામાં પાછા. અને બીજા દિવસે સવારે તે મોતીઓના ઝાડ નીકળ્યા અને ઝુમખા ને ઝુમખા એ મોતીઓ ઝાડ પર ઉગ્યા. અને કહેવાય છે કે ઠાકોરજીએ એ મોતીમાંથી આખો મહેલ બનાવ્યો અને કહ્યું કે અમે ગાડામાં મોતી નહીં આપીએ, અમે મોતીનો મહેલ બનાવીને રાધાજીને આપીશું. એટલા માટે શ્રીનાથજીમાં બાજુમાં વલ્લભકુલને રહેવાનું સ્થાન છે, એને મોતી મહેલ કહેવામાં આવે છે, કારણ કે સ્વામીજીનો મહેલ છે. ભાવ વલ્લભકુલનો આપણે ત્યાં સ્વામીજીનો ભાવ છે, એટલે એ મોતી મહેલ તરીકે આપણે ઓળખીએ છીએ. એ સ્વામીજીનો મહેલ છે. એવા ઘણા ઘણા બ્રજમાંની લીલામાં તો કેટલા એવા પ્રસંગો, એવા અલૌકિક પ્રસંગો. અને જ્યારે આવા અલૌકિક પ્રસંગોને આપણે સાંભળીએ છીએ પછી દર્શન કરવાનો જે આનંદ હોય છે એ કંઈક જુદો જ હોય છે. તો એવા ઘણા બધા વિવાહની સાથે પણ કેટલા પ્રસંગો જોડાયેલા છે. मनिहारी का वेश बनाया, श्याम चूड़ी बेचने आ. मनिहारी का वेश बनाया, श्याम चूड़ी बेचने. એનો બી પ્રસંગ કહેવાય કે ચૂડી વેચવા વાળા બનીને ઠાકોરજી આવ્યા, પહેરાવી અને એમ થયું કે હવે નક્કી થઈ ગયું. એવા ઘણા બધા અનેકવિધ પ્રકારના પ્રસંગો છે. સ્વામીજી એ રીતે યશોદાજીને ત્યાં આવે અને એમને જોઈને એમ થાય કે આ તો મારા ઠાકોરજીને જ લાયક છે, એટલે એના ખોળામાં ફળ આપી ગોદ ભરાઈ કરી અને નક્કી કરે. અનેકવિધ પ્રકારની લીલાઓના પ્રભુના વિવાહ ખેલના પ્રસંગો છે. તો એ બધા જ પ્રસંગો દ્વારા પ્રભુ ભક્તોને આનંદ આપે છે. રૂક્ષ્મણીજીના પ્રસંગમાં આપણે તો એટલું જ શીખી શકીએ કે પ્રભુ અમે તમારી પાસે આવી શકીએ એમ નથી, અમને ઉપાડી જાઓ તો જ તમારા ભેગા આવી એમ છે. બાકી હાય બંધનોમાં એવા બંધાયેલા છે કે આપની સાથે આવવું એટલું બળ, એટલી હિંમત અમારી નથી. આ તો આપ જ અમારું હરણ કરી અને આપના બનાવી શકો છો. આગળ અનેકવિધ અન્ય વિવાહોની કથા પ્રભુની આવી. દ્વારિકામાં સત્રાજીત નામનો યાદવ, સમંતક નામનું મણિ એની પાસે છે. રોજ 8 વાર સોનું, 60 તોલા સોનું આપે. અને ભગવાનને થયું કે જો આ રાજ્યકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. કહ્યું કે તું આ રાજ્યકોષમાં આપી દે. ન માન્યું. એનો ભાઈ પ્રસેન એને આપ્યો. ગળામાં બાંધી શિકાર કરવા માટે ગયો અને સિંહે એને મારી નાખ્યો. આટલો સમય થયો ને પાછો ના આવ્યો. એટલે સત્રાજીતે ભગવાન પર આડ લગાડી
આ કૃષ્ણને મણી જોઈતો હતો ને એમને મેં ન આપ્યો, એટલે મારા ભાઈને મારી અને એણે મણી લઈ લીધો છે. પ્રભુને થયું કે હું આને સમજાવવા જઈશ તો માનશે નહીં. હું પોતે મણી શોધીને આને લાઈને આપી દઉં. જો આ ભગવાને તો ભગવાન, આ દુનિયાએ તો ભગવાનને પણ છોડ્યા નથી. અને એટલા માટે સત્કાર્ય કરવા નીકળો ને ત્યારે બહુ બધાનું સાંભળવું નહીં અને બહુ બધા જોડે બગાડવું નહીં. નાના લોકો જોડે જેની સમજ નાના એટલે જેની સમજ નાની હોય એની જોડે ઝઘડવામાં ટાઈમ બગાડવા કરતા, એને સુધારવાની મહેનત કરવા કરતા સારા લોકો જોડે થોડી ક્ષણો ગાળીએ ને તો 4 કામ કંઈક સારા થાય. સેવા કરવા નીકળો ને ત્યારે નાની સમજના લોકો બહુ નડે અને લોકો એની જોડે વ્યસ્ત થઈ જાય. એ લોકો જોડે વ્યસ્ત નહીં થવું, એમને રાજી કરીને ઘરે મોકલી દેવા. તમે સારું તો સલાહ આપી, અમારા તો બહુ કામ લાગશે. પણ ચર્ચા કરવા જાઓ ને તમારો કિંમતી સમય બગડે. ઘણી વાર ઘણા સમજદાર લોકો નાની સમજના લોકો જોડે એવા ગૂંચવાઈ જાય છે કે મોટા મોટા કામો અધૂરા રહી જાય. એમાં જ ગૂંચવાય, આપણી એનર્જી એમાં જ હતી. અને એટલા માટે સારું કરશો ત્યારે ઘણા લોકો મળશે. સારું કરવા નીકળશો ત્યારે એવું ન માનતા કે તમને બધા સારા જ મળશે. લોકો તો એમાં ફસે, હું આટલું કરું તોય લોકો આમ કે છે. ભલે ને કહેતા, એની સમજ. તમારું કામ દેખાશે, તમારું કામ બોલશે. નાદાન વ્યક્તિના કહેવાથી ક્યારે પોતાની સેવા છોડવી નહીં. કોઈ સહેજ કહી દે ને હવે હું સેવામાં નહીં આવું, હવે હું નહીં કરું, હવે એના કહેવાનો શું અર્થ? એની કિંમત કેટલી એના કહેવાની? અને આપણે સેવા છોડીશું તો નુકસાન કોને થશે? આપણને. અને કોઈ લૌકિક કામ છોડી, આપણી દુકાન બહુ સારી ચાલતી હોય તો ઘણા નથી ગમતી હોય, દુકાન બંધ કરી દઈએ છીએ. લૌકિક નથી છોડતા, પણ અલૌકિક તો છોડવા તૈયાર બેસી જઈએ. થોડીક મેચ્યોરિટી જોઈએ. ઘણી વાર આ કાર્ય કરતા હોય તો કેટલા લોકો આવીને કઈ કહી જતા હોય. એમને બધી ખબર ન હોય કે કેટલા પ્રકારથી આ બધું થાય છે. ઘણા લોકો કહેતા. સેવા કરનારના કાન મોટા હોવા જોઈએ, સાંભળવાની તૈયારી હોવી જોઈએ, આંખો ઝીણી હોવી જોઈએ. નાનાથી નાની વસ્તુઓ આપણે જોઈ શકીએ, લોકોની તકલીફ દૂર કરી શકીએ. અને એટલા માટે કોઈના પણ કહેવાથી પોતાના સત્કર્મ મૂકવાની, પોતાના પુણ્યો છોડવાની, પોતાની સેવાથી વંચિત નહીં થવું, નહીં તો નુકસાન આપણને થશે. આપણા પુણ્યો મૂકી દઈશું કરવાના તો આપણા જ ખોટ થશે, આપણા જ પુણ્યો જતા રહેશે. પ્રભુને થયું કે હું આને શોધીને લાવી આપું. શોધવા નીકળ્યા, વનમાં ગયા. આગળ ગયા તો પ્રસેનનો મૃતદેહ દેખાયો. સિંહનું મૃતદેહ, પંજાના નિશાન હતા. પ્રસેનનો મૃતદેહ હતો. લાગે છે કે સિંહે આને મારી નાખ્યો. થોડી આગળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો. રીંછના પંજાના નિશાન હતા. અને પ્રભુએ રીંછના પંજાના નિશાનની પાછળ જતા જતા એક ગુફામાં પ્રવેશ્યા અને ભયંકર રીંછે હુમલો કરી દીધો. ભયંકર યુદ્ધ થયું. અને આ રીંછ બીજું કોઈ નહોતું, રામાયણના પ્રસંગના જાંબુવાનજી હતા. ભગવાન રામની સેવામાં જે જોડાયા હતા. મણી તો આપ્યું ને કહ્યું મારા સંસારનું મણી આ જાંબુવતીજી, એની સાથે આપ વિવાહ કરો, મારી દીકરી સાથે. વિવાહ થયા છે. સત્રાજીતને મણી આપ્યો. ખબર પડી કે ભગવાન પર આળ લગાડ્યું એ ખોટું કર્યું. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. સત્યા, ભદ્રા, લક્ષ્મણા, આ પ્રકારના અષ્ટ વિવાહની કથા પ્રભુની આવે છે. 8 પટરાણી થયા. અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ રેવચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. 8 પ્રકારની પ્રકૃતિ અને પરમેશ્વર. આગળ મુર નામના દૈત્યનો વધ. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. પાણીની વચ્ચેનો કિલ્લો છે ને મુર નામનો દૈત્ય એની રક્ષા કરે છે. ભગવાનને પુકાર કર્યો છે કે આપ અમારી રક્ષા કરો. આ દૈત્ય અમને કેદ કરીને રાખ્યા છે. મુર નામના દૈત્યને માર્યો. ભગવાનનું નામ પડ્યું મુરારી. 16,000 કન્યાઓને કેદમાંથી મુક્ત કરી. કહ્યું કે હવે તમે બધા પોતપોતાના રાજ્યોમાં જાઓ. આ બધી રાજાઓની કુંવરીઓ હતી. એમને પકડીને લઈ આવ્યો હતો ને કેદ કરીને ભૌમાસુરે રાખ્યા હતા. એને થાય 16,000 એક થાય એટલે પછી એને વિવાહ કરો. મુક્ત કરી કહ્યું તમારા ઘરે જાઓ.
બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ, એક રાત્રિ પણ રહી જાય કન્યા તો એને લોકો નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ. આપ અમને ઘરે મોકલશો, અમારા ઘરના અને ગામના લોકો અમારો સ્વીકાર નહીં કરે, અમને તરછોડશે. ઉલટાનું આના કરતા પણ અમારું જીવન નર્ક જેવું થઈ જશે. પ્રભુ, આવું ન કરો. મુક્ત કર્યા પછી તરછોડો નહીં. સમાજ અમારો સ્વીકાર નહીં કરે, આપ અમારો સ્વીકાર કરો. પ્રભુ ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, પણ પ્રભુએ એમની વિનંતી સાંભળી એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કરી અને 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યો છે અને દરેકને રાણીનું સન્માન આપ્યું છે, એમને અહોભાવ આપ્યો છે. 16,000 રૂપ સાથે એક જ મુહૂર્તમાં વિવાહ. પ્રભુ ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, નગરાજાની કથા આવી. વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન નગરાજાએ કર્યા હતા. એકવાર જે બ્રાહ્મણને ગાય આપીને એ રાજાના ઘરમાં આવી ગઈ, પાછી ગૌશાળામાં આવી ગઈ. રાજાએ એ જ ગાય બીજા દિવસે બીજાને આપી દીધી. હવે બંને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો. પેલો કે આ ગાય મને આપીશ, પેલો કે મને આપીશ, અને ઝઘડો ગયો રાજા પાસે. છેલ્લે રાજાને શ્રાપ લાગ્યો, તું કાચિંડો થા, અને કાચિંડો બનીને કૂવામાં પડ્યો છે. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. દાન આપવામાં પણ વિવેક રાખો, આપણા દાનનો સદુપયોગ થાય એનો વિચાર રાખો. દાન, ભોગ અને નાશ ત્રણ જ ધનની ગતિ છે. આપ્યું એ આપણું, મૂકીને ગયા એ બીજાના ભાગ્યનું. કર્મના સિદ્ધાંતમાં જે મૂકીને જાય છે ને માણસ, એના વિશે કાંઈ લખાતું નથી. તમે કોઈ શાસ્ત્રમાં જોઈ લો, આ આટલું મૂકીને ગયો તો કર્મના એકાઉન્ટમાં કયા ખાતામાં નાખવું? તો કે આ તો એના એકાઉન્ટમાં આવે જ નહીં, કારણ કે આને દાન ના આપ્યું અને ભોગવ્યું નહીં. આ તો બીજાનું જ હતું, એના થકી એના પુત્રને કે એના જેવી સંતતિ હોય કે જેને બી મળે, આ એના નસીબનું હતું, એને મળી ગયું. બાકી કર્મના હિસાબમાં. એટલે વિચાર કરો, જિંદગી ભર મહેનત કરીને ભેગું કરેલું તમારા કર્મના ખાતામાં પુણ્યમાં ન લખાય તો તમારી મહેનત વેસ્ટ જ ગઈ ને. એટલે હું તો ઘણી વાર કહું, આપણે એમ કહીએ કે બધું જ મૂકીને જવાનું, કાંઈ લઈ જવાતું નથી. મારી પાસે આ બધું ભેગું કરેલું આવતા જન્મમાં લઈ જવાય એનો રસ્તો મને ખબર છે. જોઈતો હોય તો તમને બતાવી દો. જો ભેગું કરેલું આપણું છે, પણ જેમ અહીંયાથી અમેરિકા જાઓ તો તમારા આપણા રૂપિયા ના ચાલે, ડોલરમાં કન્વર્ટ કરવું પડે. એમ આવતા જન્મમાં તમારું બધું જ સુખ ભેગું લઈ જવું હોય તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો. મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરશો તો આવતા જન્મમાં તમે જ્યાં હશો ત્યાં બધું સુખ તમને પુણ્યો આપી દેશે. આ જ એકમાત્ર રસ્તો છે આવતા જન્મમાં બધું લઈ જવાનો. અને એટલા માટે આજકાલના તો યુવાનો પણ એટલા સરસ હોય છે ને કે ના મમ્મી પપ્પા, તમારે જે તમારે કરવું હોય તમારા પૈસાથી તમે સત્કર્મો કરો, ધન કરો, અમે તો અમારું બધું કરી લઈશું, અમે તો કમાઈશું. પોતે મહેનત કરતા હોય છે ને આગળ વધાર કે ના તમે તમારું જે બી ઈચ્છા છે બધું કરો, અમારો સપોર્ટ છે. અમારા મુકેશભાઈના પરિવારના બધા બાળકો, વહુઓ બધા એટલા બધા એમના સપોર્ટિવ છે કે ના કરો, આ બધું થવું જોઈએ. બધાનો એટલો ભાવ અને ઉત્સાહ હોય ત્યારે જ આવા પ્રસંગો થઈ જતા હોય છે. અને ભાગ્યશાળી લોકો હોય જેના ઘરમાં લોકો સત્કાર્યમાં બધા જ સાથ આપતા હોય. આ ભાગ્યશાળી લોકોનો નિશાની છે. અને જ્યારે આવો પરિવાર તો કેવું સુંદર કાર્ય થાય, કેવી રોનક લાગે. અને એટલા માટે હું તો યુવાનો બેઠા હોય તો એમને કહીશ, મા બાપને કહેજો તમે ભેગું કર્યું છે ને તમારા પુણ્ય કાર્યોમાં ખર્ચો. આ તમારી મહેનતનું તમારું પુણ્ય બનીને જાય, તમારું ભાથું બનીને જાય. એના માટે અમે પોતે મહેનત કરીશું, અમે પરિશ્રમ કરીને કમાઈશું. અમારા સત્કાર્યો, અમારું સુખ અમે જાતે ઊભું કરીશું. અને એટલા માટે દાન, ભોગ અને નાશ આ ત્રણ જ ગતિ છે. કાં આપો કાં ભોગવો, નહીં તો નાશ થશે. એ નિશ્ચિત વાત છે. અને સારા બાળકો હશે તો કમાઈ જ લેવાના છે, અને બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે. એમે રહેવાનું નથી. તો બધા પોતપોતાના કરતા જ હોય છે. અને વિદેશમાં વેસ્ટર્ન
વર્લ્ડમાં તો છોકરાઓ પોતે કહેતા હોય છે કે ના અમારે તમારું નથી, તમે કરો. કેવી ખુલ્લી છૂટ અને અનુકૂળતા આપતા હોય છે. તો અવસર મળે, સંજોગો મળે, જ્યાં જ્યાં જે રીતે સત્કાર્યમાં જોડાઈ શકાય જરૂર કરવું જોઈએ. ગુરુજનો પાસે બેસીને પૂછવું જોઈએ આ વર્ષનું કયું હું પુણ્ય કાર્ય કરું. જ્યારે પણ કોઈ સત્કર્મ કરતા હોય, કોઈ પુણ્ય કરતા હોઈએ, ત્યારે કોઈ મહાપુરુષની સલાહ લેવી કે જે સમાજમાં ફરતો હોય, જે સમાજને જોતો હોય અને એને ખબર પડે કે સમાજમાં અત્યારે ક્યાં આવશ્યકતા છે, કોને આવશ્યકતા છે. ઘણીવાર અજાણ્યા જગ્યાએ જઈને કરી આવીએ છીએ અને પરિચિતો ભૂખ્યા રહી જાય છે, પરિચિતો દુખી રહી જાય છે. ક્યાંક આપણી આસપાસ પણ નજર કરવી કે ક્યાંક મારા સંબંધીઓમાં, મારા નિકટના સ્વજનોમાં, ક્યાંક કોઈ ચિત્ત પરિચિતમાં ક્યાંક આવશ્યકતા તો નથી. અને જ્યાં જ્યાં સત્કર્મની યોગ્યતા લાગે, અને સત્કર્મ પણ કરવા જાઓ ને ત્યારે એના સ્વભાવ સામે નહીં જોવું, એની જરૂરિયાત સામે જોવું. પાછા સ્વભાવ સામે જોઈએ ને આને તો આપવા જેવું જ નથી એમ થઈ જાય. અને પાછું સત્કર્મ કરીને ભૂલતા શીખવું. જૂના પુણ્યો યાદ કરીએ ને તો નવા કરવાની ઈચ્છા ન થાય. હું પહેલા તો આને કર્યું જ તું ને પાછું ક્યાં કરવાનું એમ થઈ જાય. એટલે પેલું કે નેકી કર કુએ મેળા, સારું કરીને ભૂલતા શીખવું. આપણે ખરાબ યાદ રાખીએ છીએ. લોકો એમ કે મને બહુ યાદ નથી રહેતું, ત્યારે એને પૂછે તારું અપમાન કોઈ 10 વર્ષ પહેલા કર્યું તું યાદ છે? એ તો ટાઈમ અને ડેટ સાથે યાદ છે. અરે આટલી સારી યાદદાસ્ત છે તારી. એને તે મહત્વ આપ્યું એટલે યાદ રહ્યું. જો પ્રોબ્લેમ મેમરીની નથી હોતો, પ્રોબ્લેમ હોય છે ઇન્ટરેસ્ટ. તમારો રસ જેમાં હોય એ તમને યાદ રહી જ જાય છે. આપણી મેમરી વીક નથી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે, એટલે ક્યાંક પ્રભુમાં ભાવ નથી લાગતો, મન નથી લાગતું. એટલે રસ જગાવવાની કોશિશ કરો, ભાવ જગાવવાની કોશિશ કરો. મેમરી પાવરફુલ કરવાની જરૂર નથી. જેમાં આપણો ઇન્ટરેસ્ટ વધારે હોય એ યાદ રહી જાય. ક્યારેક કોઈ નાના બાળકને એવું કરો બેટા જાગને, તારે થોડુંક તો રમશું, ભણ કરે છે કેવું પણ એ રમતો જ હોય, એનો ત્યાં ઇન્ટરેસ્ટ જ. ક્યારેક કોઈ છોકરાને કહો બેટા અડધો કલાક તો મોબાઈલ જો, કેવું પડે ના, એનો ઇન્ટરેસ્ટ હોય જ. બહુ સહજ છે, સ્વાભાવિક છે. જ્યાં માણસનો રસ હોય તેની વૃત્તિ જાય જ, બહુ સ્વાભાવિક છે. પ્રભુને મનને ઠાકોરજી ગમતા થઈ જશે ને પછી મન લગાડવું નહીં પડે, મન ત્યાં જ હશે આપણે. એટલે પ્રેમ પ્રગટાવો. જેટલો પ્રેમ વધશે સહજમાં એકાગ્રતા આવશે. 3 ગતિ બતાવી છે, દાન, ભોગ અને નાશ. दौलत की 2 लात है तुलसी निश्चय कीन, आवत अंध करत है और जात करे अधीन. दौलत કહીએ ને, 2 લાત એટલે કહ્યું કે આ બેટા તો 2 લાત મારે છે. 2 લાત મારે હોય દોલત. આવત અંધ કરે, આવે તો માણસ આંધળો થઈ જાય, અને જાય તો આધીન કરીને જાય. અને એટલા માટે જ્યારે પણ ઠાકોરજી આપ્યું હોય, ઠાકોરજી તમને ખૂબ આપે, ખૂબ સુખી કરે. અને જેટલું સુખ વધતું જાય એટલું સત્કર્મ કરવાની ઈચ્છા તમારી વધતી જાય. એવા આશીર્વાદ આપું છું. પ્રભુ ખૂબ સુખી બનાવી અને સદવિચારોથી તમને સમૃદ્ધ રાખે. તમારું ધન નકામી વસ્તુમાં ન વપરાય, કલ્યાણની વસ્તુમાં વપરાય. નહીં તો બીમાર પડી તો ડોક્ટરને પૈસા આપીને કહેવું પડે ભાઈ મારી જાઓ ને. ઇન્જેક્શન પૈસા આપીને ખવડાવવું પડે, ખાવું પડે. તો સંજોગો તો છે, અને છે માણસ દેહમાં છે તો બધું લાગેલું છે. રોગ, ભય, ક્રોધ, લોભ, ઈર્ષા બધું છે માણસ સાથે. કોઈ આઈડિયલ માણસ મળવો એ દુર્લભ જ હોય છે. બધા આદર્શ થઈ શકતા નથી. અને એટલે આદર્શતાને ગોતવાનું મૂકી દો, શ્રેષ્ઠ વ્યક્તિઓને શોધવાનું મૂકી દો, શ્રેષ્ઠતાને શોધવાનું શરૂ કરી દો, સારાઈને શોધવાનું શરૂ કરી દો, સારાને ન ગોતો. આપણું ધર્મ જગત, આપણું અધ્યાત્મ જગત હંમેશા આપણે લોકો આઈડિયલોની શોધમાં હોઈએ છીએ કે જે આદર્શ હોય ને શોધો. આદર્શ વૈષ્ણવ, આદર્શ ગુરુ, આદર્શ મહાપુરુષ, આદર્શ આદર્શ પતિ, આદર્શ પત્ની, આદર્શ ભાઈ, આદર્શ બેન. આદર્શ કોઈ હોતું જ નથી. આ તો એક ચોટી પર મૂકેલું એક સ્થાન હોય છે કે જ્યાં આપણે પહોંચવાનું છે. આપણે આઈડિયલ છીએ નહીં, પણ આઈડિયલ થવાની પ્રોસેસમાં હોઈએ છીએ. જેમ જેમ કોઈ સારા લોકો મળતા જાય આપણે પગથિયા ચડતા જતા હોઈએ છીએ. એટલે ટોચ પર પહોંચેલો વ્યક્તિ ન શોધો, તમને તો બધા રસ્તામાં જ મળવાના છે. આપણે બધા રસ્તાના મુસાફરો છે.
કોઈ એવું શોધવા જશો તો કોણ મળશે એવું? બધા એકબીજાને આદર્શ ગણાવે. પતિ આવો હોય એવું પતિને પત્ની કહે, તો કે પત્ની આવી હોય તો કેવું જોઈએ છે તમારે? કેવા આઈડિયલ જોઈએ છે? બધા એક સામે જોઈને હસતા હસતા જ રહે એવું એવું જ્યારે કરી ત્યારે સ્મિત કરીને જ વાત કરતા હોઈએ. કૃપયા તમે મારા માટે રોટલી બનાવશો, આવું આવું થાય. કોઈ આમ એર હોસ્ટેસની જેમ એનાઉન્સમેન્ટ કરે कि अब आपकी फ्लाइट टेक ऑफ होने वाली है, कृपया सीट बेल्ट बांध ले. ઘરમાં આવું રહેવાય? હજી કેટલી વાર છે? અવાજ તો આવો જ આવશે. પતિએ કહ્યું કે તું ભલે રોટલી બના પણ બા જેવી રોટલી તારી નથી બનતી. એટલે કે તમે બાપુજી જેવો લોટ બાંધી આપો તો બા જેવી બનાવી આપો. કે આટલી દાળ બનાવી, જો એક કાંકરી આવી ગઈ તો આંખથી જોતો ખરા, બબ્બે આંખો આપી છે, એક કાંકરી નથી દેખાતી. તમને 32 દાંત આપ્યા છે, એ કાંકરી નથી ચવાતી. એક ભાઈ એના મેરેજ સર્ટિફિકેટ આમ ધારી જોયું કે શું જુએ છે, તો કે ના એક્સપાયરી ડેટ ગોતું છે. તો કે આમાં ના હોય, આમાં તો એક્સપાયર થઈએ પછી જ થાય. એકના સગાઈ નક્કી થઈ એટલે પેલી કહ્યું કે તારો ફિયાન્સે એમ બધું સારો છે, હસે છે ને તારે સારો નથી લાગતો. તો કે વાંધો નહીં, લગ્ન પછી હસવા દઉં તો ને. એ તો પરસ્પર છે એટલે પાછું મૂળ વાત છે. આદર્શતાને શોધવાનું આજથી બંધ કરી, મળ્યા છે એમને નિભાવવાનું શરૂ કરી. કે જે મળ્યું છે એની સાથે હું કેમ નિભાવી શકું, કેમ તાલમેલ બેસાડી શકું, એનું ચિંતન કરશો ને તો જીવન સાવ સહેલું થઈ જશે. પણ આ ચોપડીઓમાં લખેલા માણસોને શોધવા જશો તો એ ચોપડી સિવાય બીજે ક્યાંય નહીં મળે. આવું વાંચીને થાય? આમ પૂછીને થાય નહીં પ્રેમ, દરિયાના મોજા કઈ રેતીને પૂછે છે કે તને ભીંજાવું ગમશે કે કેમ? તો આવું પૂછીને વાંચીને આ રીતે થોડી જીવન ચાલે. જીવનને એ જેવું છે એવું નહીં સમજો તો હંમેશા ઉદ્વેગમાં રહેશો. કોઈ કાલ્પનિક રૂપે જીવનને જોતા રહેશો, બધું આદર્શતાને શોધતા રહેશો. આદર્શ શોધવાનું ના હોય, આદર્શ થવાનું હોય. આઈડિયલો ગોતવાના, આઈડિયલ થવાનું હોય. એમાં મહેનત ઓછી કરીએ છીએ આપણે પોતાની જાતને ઉત્તમ બનાવવામાં, પણ સામેવાળો ઉત્તમ થઈને મળે હંમેશા એની જ પ્રતીક્ષામાં રહીએ છીએ. જીવનને સહેલું કરો, સરળ જ છે. કારણ કે સંસાર સહેલો નહીં બને, સહજ નહીં બને ત્યાં સુધી ભગવાન તરફ પણ આપણી ગતિ નહીં થાય. હવે બૂમા બૂમ થતી હોય એમાં ક્યાં માળામાં મન લાગવાનું? અને એટલા માટે સૌથી પહેલા જે મળ્યું છે એને ભગવાનનો પ્રસાદ માની માથે ચડાવતા શીખી જાઓ. પ્રસાદની થાળી લઈ ગયો તો આપણે એમ કહેવાય ઓ પેલો મોનથાળ આપો ને, પેલો આ આપો ને. ના, જે હાથમાં મૂકી જાય માથે ચડાવી લેવા. એમ ઠાકોરજીએ તમારા ઘરમાં જે મૂકી દીધું છે એને પ્રસાદ બનાવીને માથે ચડાવી લો. એટલું સરળ થઈ જશે. આપણે જ ક્યાંક આપણી જ વૃત્તિઓ, આપણી જ ઈચ્છાઓ આપણા જીવનને બહુ અઘરું કરી લે છે. શા માટે? સરળ અને સહજતામાં જીવવાથી કેવો આનંદ બન્યો રહે છે. અને એના માટે કંઈ વાંચવાની ભણવાની કંઈ જરૂર નથી. સાવ સહેલું છે. પણ સહેલા કામ હંમેશા અઘરા હોય છે. આપણે જેને સહેલું માનીએ છીએ એને અવગણી દેતા હોઈએ છીએ. એમ થાય કે આ તો ગમે ત્યારે કરી લઈશું. પણ જીવનમાં એ જ પાયાનો આ કામ કરતા હોય છે. સરળ થવું બહુ કઠિન છે. અને એટલા માટે પ્રયાસ કરજો. ભાગવતજી તમે સાંભળ્યા છે, સહજ થવાની કોશિશ કરજો. કોઈ ભાર રાખીને ન જીવશો. કમથી કમ જવાનો સમય હોય ત્યારે તો ચિત્તમાં કોઈ ભાર ના હોય. અહીંયા નગરાજાની કથા આવી, દાન ભોગ અને નાશ સમજાવ્યું. આગળ યુધિષ્ઠિર દ્વારા જરાસંઘ ઉદ્ધારની કથા આવી. નારદજી દ્વારા પ્રભુના ગ્રસ્થાશ્રમ દર્શનની કથા આવી. નારદજીને જો આ 5 લોકો પ્રેમથી નથી રહી શકતા તો ભગવાનનો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે? સંસારમાં રહેતા શીખવું હોય તો કૃષ્ણ પાસે શીખવું. આપણે એમને અલૌકિક તત્વ રૂપે, પરમાત્મા રૂપે તો જોઈએ છે,
પણ કૃષ્ણ જેવો સારો સંસારી પણ કોઈ નથી. એ મુક્તિનોય દાતા છે ને એ સારા સંસારનોય દાતા છે. ભાઈ કેવો હોય કૃષ્ણ જેવો, પુત્ર કેવો હોય કૃષ્ણ જેવો, પતિ કેવો હોય કૃષ્ણ જેવો, સખા કેવો હોય કૃષ્ણ જેવો, સ્વામી કેવો હોય કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં કૃષ્ણ મૂકીને જુઓ. પ્રભુએ પ્રત્યેક સંબંધોને કેટલી ઉત્તમતાથી નિભાયા છે. અને એ જ આપણને પ્રેરિત કરે છે પરમાત્મા કઈ રીતે સંબંધોને નિભાવે. આપણા દરેક ભગવાનના ચરિત્રો તમે જુઓ. સંન્યાસી ભગવાનો નથી આપણી પાસે સંસારી ભગવાનો છે. સંસારમાં જ રહી માના કુખે જન્મ લઈ અને એ જ સંબંધોને નિભાવતા નિભાવતા કઈ રીતે આદર્શતા સ્થાપિત કરવી એ આપણા પરમાત્માઓએ આપણને શીખવાડ્યું છે. ભગવાન રામના ચરિત્રમાં તમે જુઓ. એક આદર્શ ગ્રહસ્થી ભગવાન રામ, એક આદર્શ ગ્રહસ્થી કૃષ્ણ, જન્મથી લઈ અને છેલ્લે મહાપ્રયાણ સુધી સંબંધો માટે કઈ રીતે ખપી જવું એ ભગવાન શીખવાડે છે. હસ્તિનાપુર કેટલો સમય રહ્યા છે અને કઈ રીતે સંબંધોને નિભાવ્યા છે. નારદજીએ દર્શન કર્યા છે. જરાસંઘ ઉદારની યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં શિશુપાલ વધની કથા આવી. 100 અપશબ્દો બોલ્યો ને ભગવાને એને ઉદ્ધાર કર્યા. સુદામા ચરિત્રનું વર્ણન આવ્યું. વર્ણન કરતા કહ્યું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક સખા. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ, બ્રાહ્મણ છે, લૌકિક ધન તો નથી પણ બ્રહ્મવિત્ત એની પાસે છે. પોતે લીધેલા ભગવત નામનું ધન એની પાસે છે. કેવા છે? વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોની બહુ લાલસા એમના મનમાં નથી. જીતેન્દ્રિય, પ્રશાંત આત્મા, જેની આત્મામાં શાંતિ હોય, એને ક્યાંય કોઈ સાધન કે પ્રયાસની આવશ્યકતા નથી હોતી. જીતેન્દ્રિય છે, ઇન્દ્રિયજીત છે. અયાચક વ્રત લીધું છે, ક્યારેય કોઈની પાસે કંઈક માંગીશ નહીં. પત્નીએ કહ્યું કે આપ ન માંગો, આપના નિયમોનું હું સન્માન કરું છું. હું ભૂખી રહી લઈશ આપની સાથે, પણ બાળકોને ભૂખ્યા સૂતા હું જોઈ શકતી નથી. તમારા ધર્મના કાર્યોમાં જો તમને ઘરે કોઈ સાથ આપનારું છે, તમારી જાતને ભાગ્યશાળી માનજો કે તમારા સાથે જીવનમાં કોઈ એવું પાત્ર તમને મળ્યું છે કે જે તમારા ઘરમાં ધર્મને જીવંત રાખે છે, તમારા ઘરમાં ઠાકોરજીની સેવા કરે છે, તમારા ઘરમાં તહેવારો ઉજવાય છે, વિધિ વિધાનો ને રિવાજોને જેણે ઘરમાં ટકાવી રાખ્યા છે. કારણ કે બહુ મહત્વનું છે. ખરાબ પાત્ર મળે તુરંત સમજાય, સારું પાત્ર મળે એને જિંદગીભર સમજી નથી શકતા. જેને કારણે તમારા ઘરમાં ધર્મ ટકેલો હોય એનું સન્માન કરજો, એનું આદર કરજો, સ્ત્રીનું રિસ્પેક્ટ કરજો. ભલે લોકો એમ કે આ તો એમની પત્ની કે એમ જ કરે છે, પણ એમાં ભાઈનું કલ્યાણ જ છે, એમાં કંઈ અવિત થવાનું નથી. જો ધર્મશીલ છે તો વાત માનવામાં કોઈ વાંધો નથી, કારણ કે એને કારણે તમારા ઘરમાં પુણ્યો થાય છે. કહે છે સુશીલા નાથ, પણ બાળકોને ભૂખ્યા કેમ જોઈ શકું? ભૂખ્યા સૂતા હોય ને માંગે કે માં કંઈક તો આપ. દૂધની જગ્યાએ લોટમાં પાણી ભેળવીને એમને પીવડાવું છું, એમનું દુઃખ જોવાતું નથી. મેં સાંભળ્યું છે દ્વારિકાનો નાથ તમારો મિત્ર છે. માંગતા નહીં, મળવા તો જાઓ. સાંભળ્યું છે કે એના દર્શન કરી લઈએ ને તોય દુર્ભાગ્ય ટળી જાય. બહુ જ્યારે પત્ની કહેવા લાગી ને, સુદામાજીને એમ થયું આ પત્ની નથી બોલી રહી, ઠાકોરજી મને મળવા માંગતા લાગે છે, અને એ મળવા માંગે છે, આને નિમિત્ત બનાવીને મને બોલાવી રહ્યા છે. જો પ્રભુ પોતે આવીને નથી કહેતા, કોઈ ગુરુ પાસે, કોઈ વૈષ્ણવ પાસે, કોઈ વડીલ પાસે ઘણી વાર આપણને સંકેત કરતા હોય છે. આ આપણી સમજ જોઈએ
કે આપણે સમજી જઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ઠાકોરજી એની જીભ પર બેસીને બોલાવડાયું છે. એ સમજ આપણી હોવી જોઈએ. થયું કે પ્રભુ મળવા માંગતા લાગે છે. કહ્યું કે જાઉં તો ખરા, પણ ખાલી હાથે કઈ રીતે જાઉં? ત્યાં જઈને એને શું આપીશ? જો આ ભક્તનો વિચાર. આવી અવસ્થામાં પણ શું માંગીશ એનું લિસ્ટ નથી કરતા, શું આપીશ એનો વિચાર કરે. અને પ્રસિદ્ધ છે ને, 3 મુઠ્ઠી તાંદુલ ભરીને આપ્યા. ચાલ્યા છે સુદામાજી, અને મનમાં પ્રભુ માટે ને મળવાની ઉત્કંઠા છે, તાલાવેલી છે, ક્યારે મારો નાથ મને મળશે. દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે, એણે મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ પ્રભુનું નામ લેતા લેતા સુદામા નીકળે છે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાધીશનું સ્મરણ કરતા કરતા સુદામા ચાલ્યા છે. એક પોતડી પહેરી છે, હાથમાં તાંદુલની પોટલી છે. પ્રભુનું સ્મરણ કરતા કરતા આગળ જઈ રહ્યા છે. શરીર પાતળું છે, થાકી ગયા, સૂઈ ગયા. પ્રભુએ વિચાર કર્યો, તું 7 ડગલા ચાલે, બાકીના ડગલા હું ચાલું. તું 1 ડગલું ભરે, 99 હું ભરું. અને એમને યોગ નિંદ્રામાં ઉપાડી દ્વારિકાની બહાર મૂકી દીધા. આંખો ખુલીને જુએ, અરે કોઈ નગરી લાગે છે, હું અહીંયા ક્યાંથી આવ્યો? જતા હતા અને કોઈને પૂછ્યું કે આ કયું શહેર છે? તો કે આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. પૂછતા પૂછતા આવ્યા છે, ક્યાં બિરાજે છે દ્વારિકાધીશ? અને દ્વારિકાધીશનો મહેલ જોયો, ગગનચુંબી સ્વર્ણનો મહેલ પરમાત્માનો છે. ધોળી ધજા ફરકી રહી છે. પ્રભુનો એ પ્રભાવ જોઈ ચકિત થયા. અરે, મારો મિત્ર આટલો મોટો રાજા અને હું સાધારણ ગરીબ બ્રાહ્મણ. આપણી કથાઓમાં જોવા જેવું, બ્રાહ્મણની જ્યારે પણ વાત આવે ને તેમાં એક ગરીબ બ્રાહ્મણ હતો, અને વાણિયાની વાત આવે તો કે એક નગરનો શેઠ હતો. બ્રાહ્મણોને હંમેશા ગરીબ જ રાખ્યા. અને વિચાર કરે કે શું કેમ કરીને જાઉં. દ્વારપાલો ઊભા છે, જઈને કહ્યું કે વિનંતી કરું છું, અંદર દ્વારિકાધીશને જઈને કહો એમનો મિત્ર સુદામા એમને મળવા આવ્યો છે. સુદામા તો પ્રભુના સ્વભાવને જાણે છે, એને શંકા નથી કૃષ્ણ માટે. પણ આ દ્વારપાલોને એમ થાય કે આને ભગવાન મળે. જા જા, તારા જેવા તો રોજ આવીને ઊભા હોય, નહીં મળે. બીજી વાર, ત્રીજી વાર આવીને જ્યારે ધક્કો માર્યો, હૃદય ભરાઈ આવ્યો. એક વાર જઈને પ્રભુને કહી તો દો કે તમારો મિત્ર મળવા આવ્યો છે. દયા આવી દ્વારપાલોને. ભીતર ગયા, સોનાના હિંડોળે રૂક્ષ્મણીની સાથે ઝૂલતા દ્વારિકાધીશને જોઈ દ્વારપાલોએ કહ્યું કે પ્રભુ, કોઈ ગરીબ બ્રાહ્મણ મળવા આવ્યું છે. પોતાનું નામ સુદામા કહે છે. અને આ સાંભળતાની સાથે કૂદકો મારી દ્વારિકાધીશ ફલાંગો ભરતા ભરતા, હવામાં ઉડતું પિતાંબર અને ફલાંગો ભરતા ભરતા પરમાત્મા દ્વાર સુધી પહોંચ્યા અને બાથ ભીડી લીધી. સુદામા, અરે આટલા વર્ષે તું આવ્યો સુદામા, આજે તને મારી યાદ આવી. આવ આવ આવ, લઈને આવ્યા છે સુદામાજીને. સુવર્ણના પોતાના રાજ સિંહાસન પર સુદામાને પધરાવ્યા છે. અને રાણીઓને કહ્યું, કેસરનું જળ લાવો, મારે ચરણ પખારવા છે. અને જળ લાવે એના પહેલા પાની પરાત કો છુયો નહીં, આ સુવર્ણ જલ સે પગ ધોય. એ પરાતનું જલ આવે એના પહેલા તો દ્વારિકાધીશે પોતાની આંખોના જલથી ચરણ પખાર્યા છે. દ્વારિકાધીશના પ્રભાવ અને સ્વભાવને જોઈ સંકોચિત થઈ રહ્યા છે સુદામા. અરે મારા ચરણ ક્યાં પખારો છે? રાત્રિના સમયે ભોજન કરવા બિરાજ્યા છે. બાળપણની સાંદીપનીના આશ્રમમાં ઉજ્જૈનમાં જ્યારે ભણતા
પ્રભુ અને સુદામા સાથે એ બાળપણની વાતોને યાદ કરે છે. તને યાદ છે સુદામા, કે રીતે ગુરુની સેવા આપણે કરતા, રોજ લાકડા વીણવા જતા અને વાત કરતા કરતા પ્રભુએ યાદ અપાવ્યું. સુદામા, તને યાદ છે દિવસે ગુરુમાએ ચણા આપ્યા હતા, વરસાદ પડ્યો ને ઝાડ પર ચડી ગયા અને મેં પૂછ્યું કંઈ આપ્યું છે? તું એકલો ખાઈ ગયો હતો. સુદામાનું હૃદય ભરાઈ આવ્યું. પ્રભુ, એની તો સજા આજ સુધી ભોગવી રહ્યો છું. મળેલું આપને ધર્યા વગર લઈએ ને તો આવું જ થાય. આપની કૃપાથી મળે ને આપને ના આપી શકીએ, આપનાથી બચાવી લઈએ તો પછી આ જ થવું જોઈએ. મને મારી અવસ્થાનો કોઈ અફસોસ નથી. મેં તો સહર્ષ દારિદ્ર્ય સ્વીકાર્યું છે. પ્રભુએ કહ્યું કે મારા માટે શું લાવ્યો છે? પ્રભુએ પૂછ્યું, તારા વિવાહ થઈ ગયા? હા, વિવાહ છે, બાળકો છે. પ્રભુએ કહ્યું, મને આ પ્રશ્ન ન કરતો, મારા પણ થઈ ગયા છે. વાત કરતા કરતા શું આપ્યું છે મને ભાભી? તાંદુલની મુઠ્ઠીઓ ભરવા લાગ્યા. પ્રભુ છૂટવી છૂટવીને આરોગવા લાગ્યા. ત્રીજી મુઠ્ઠીએ તો હાથ પકડ્યો રૂક્ષ્મણીએ. શું અમને પણ આપી દેશો? કુબેરનો વૈભવ ભરી દીધો. વિચાર કરો, આટલા તો તાંદુલ ધર્યા અને મુઠ્ઠીમાં આરોગીને પ્રભુ કુબેરનો વૈભવ આપતા હોય તો જે રોજ દૂધ ઘર ને અનસકડી સકડી આરોગ આવે, ઠાકોરજી તમને શું નહીં આપે? આટલા પ્રેમથી ભોગ ધરતા હોય ને પ્રભુ આરોગતા હોય. પ્રભુ ક્યારેય કોઈનું રાખતા નથી. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, તમને એમ લાગે કે તમે ધર્યું, તમે આરોગ આવ્યો, પ્રભુએ આપણને અવસર આપ્યો, મોકો આપ્યો. એણે આપ્યું છે તો ધરી શકીએ છીએ, એનું જ છે. આ તો આપણું સૌભાગ્ય છે કે આપણને મહાપ્રભુજી એવી સમજ આપી છે કે આ ભોગવવા માટે નથી, આ ભોગ ધરવા માટે છે. ઉત્તમ વસ્તુને જોઈને જેને ભગવાન યાદ ના આવે એના માટે તો ઉત્તમતા પણ બંધન કરતા હોય છે. કુબેરનો વૈભવ ભર્યો પણ સુદામાને લેશ માત્ર પણ ખબર ન પડી કે ભગવાને આપ્યું. કેટલા દિવસો રાખ્યા અને હવે તો થયું કે પ્રભુ હું જાઉં. પોતાના વસ્ત્રો ને પોતાના શૃંગાર આપ્યા અને પ્રભુને જ્યારે આગ્રહ કરવા લાગ્યા. સુદામા મનોમન પ્રસન્ન થાય છે, પ્રભુને મેં આપ્યું તો ખરા પણ ભગવાન પાસે કંઈ લીધું નહીં. પણ સુદામાને ક્યાં ખબર છે, આપણું આપેલું બધાને દેખાય છે, ભગવાનનું આપેલું તો લેનારને પણ ખબર નથી પડતી કે ભગવાને આપ્યું છે. જેની પાસે આવ્યું ને એને ખબર ન પડે કે આપ્યું કોણે. એને તેમ લાગે મેં મહેનત કર્યું મને મળ્યું. એને તો પોતાનો પુરુષાર્થ લાગે, પોતાની બુદ્ધિ લાગે, ભગવાનની કૃપા ન દેખાય. અને આમ સુદામાના એ ભાવને જાણી પ્રભુએ કહ્યું, ઠીક છે, તારે જવું હોય તો. પોતાના જૂના વસ્ત્રો પહેરાવી દીધા પાછા. પાછી એ લાકડી હાથમાં આવીને સુદામા ચાલવા લાગ્યા. દરવાજા સુધી આવ્યા. પ્રભુએ પોકાર કર્યો, સુદામા. વળીને સુદામા જુએ, શું છે પ્રભુ? આંખોમાં બંનેને જળજળિયા છે. છૂટા પડવાનું દુઃખ છે. ફરી ક્યારે મળીશું એનો કોઈ ભરોસો નથી. સુદામા, આટલા વર્ષે તું આવ્યો, ફરી ક્યારે આવીશ કોને ખબર? હા પ્રભુ, હવે તો કાંઈ નક્કી નહીં. તું મળવા આવ્યો અને ફરી ક્યારે મળે ખબર નથી, તો તારી કોઈ નિશાની તો આપતો જા. સંકોચ થયો સુદામાને કે હું શું આપું, મારી પાસે કાંઈ. પ્રભુ, મારી પાસે તો કાંઈ આપવા જેવું નથી, મારે કાંઈ જોઈતું નથી. તારી આ પાદુકા છે ને એ તું મૂકતો જા. હું એને જોઈ જોઈને તને યાદ કરું. પ્રભુ, મારી પાદુકા, હા, બસ એને જોઈને હું તને યાદ કરીશ. દરવાજાની પાસે ખૂણામાં પાદુકા કાઢી ખુલ્લા પગે સુદામા નીકળ્યા દ્વારિકા. અને હવે તો પિત્તો ગયો પટરાણીઓ. હદ કરો છો પ્રભુ આપ. એક ગરીબ બ્રાહ્મણ અને એને તમે કુબેરનું વૈભવ આપ્યું. કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. તમે કહ્યું નહીં. પ્રભુ કે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ એને કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે પણ કોઈને યાદ અપાવી એને નાનો નથી બનાવતો. હું તો આપીને પણ એનો મોટો કરું છું. એને એના સામર્થ્યનું જ્ઞાન થાય. તો પ્રભુ એની પાદુકા લીધી, ખુલ્લા પગે આમ બહાર જાય સારું લાગે? પ્રભુ કે મેં જાણી કરીને પાદુકા કઢાવી.
કારણ એ હું ઈચ્છું છું કે ખુલ્લા પગે દ્વારિકામાં જાય. કારણ આવો ભક્ત કે જે આવા સંકટમાં પણ મને આપીને જતો હોય એવા ભક્તની ચરણોનો સ્પર્શ જો મારી દ્વારિકાને થશે ને તો મારી દ્વારિકા ચોથું ધામ બની જશે. લોકો અહીંયા યાત્રા કરવા આવશે કે આવા ભક્તોના ચરણોના સ્પર્શ આ ભૂમિને મળ્યા છે. આટલા આટલા સંકટ વચ્ચે પણ જે મને આપીને જાય છે, મને આનંદ આપીને જઈ રહ્યો છે. સુદામાના ચરિત્રમાં સુંદર ગાન કર્યું. આગળ અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન આવ્યા. સૂર્યગ્રહણ સમયે સ્નાન કરવા માટે પ્રભુ પધાર્યા છે સમસ્ત યાદવોને લઈને. અહીંયા નંદ બાબા અને યશોદાજી બધા વ્રજભક્તોને લઈને આવ્યા છે કુરુક્ષેત્રમાં. આજે પણ સૂર્યગ્રહણ હોય ત્યારે બધા સ્નાન કરવા ત્યાં ભેગા થાય. સમાચાર મળ્યા વ્રજભક્તોને, પ્રભુ પધાર્યા છે. દરેકની અંદર તાલાવેલી છે, અરે કેટલા વર્ષો પછી મેં કૃષ્ણને મળીશ. અને આઠે પટરાણીઓ સાથે પરમાત્મા છાવણી કરીને બિરાજમાન થયા છે. આઠે પટરાણીઓને મનમાં એક જ લાલસા છે, રાધાને જોવાની. કારણ કે પ્રભુ ભલે અમારી નિકટ સૂતા હોય છતાં એમના રોમ રોમ માંથી તો રાધા 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 ધ્વનિ ગુંજે છે. પ્રભુ પધાર્યા છે છાવણીમાં, વ્રજભક્તોની સખાઓ મળ્યા અને બધા જ મેળાપ થયો છે. અહીંયા રાધાજીને મળવાની ઉત્કંઠા આઠે પટરાણીઓને છે, તાલાવેલી છે. રાધાજીને બોલાવ્યા અને એની પણ ઘણી બધી કથાઓ છે, સુંદર સુંદર પ્રસંગો છે. વ્રજભક્તોને મળવા માટે ભગવાન આવ્યા, નંદ યશોદાને મળ્યા એવી કથા આવે છે. વ્રજભક્તોને મળ્યા, બાળપણના પ્રસંગોને યાદ કરે છે. બધાને મળી રહ્યા છે પ્રભુ, પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. બધા જ ગોપીઓને મળ્યા પછી ન રહેવાયું ત્યારે પ્રભુએ પૂછ્યું, રાધા ક્યાં છે? સામે આંગળી કરીને બતાવીને કહ્યું કે એ જ વૃક્ષ નીચે પીઠ દઈને ઊભી એ રાધા છે. કહીને ગઈ છે મારે નથી જોવું કૃષ્ણનું મુખ, કહી દેજો એને કે મારી પાસે ના આવે. ધીમે પગલે ચાલતા પ્રભુ રાધા પાસે પહોંચ્યા છે. ચરણોના ચાપનો અવાજ આવતા રાધાજીનું મન રોમાંચિત થઈ ગયું છે. પીઠ દઈને ઉભેલા રાધાજીના ખભા ઉપર ધીમે રહીને પ્રભુએ જ્યાં હાથ મૂક્યો, પોક મૂકીને રાધાજી રડી ચરણોમાં પડી ગયા, ચરણ પકડી લીધા. પ્રભુ કયો અપરાધ હતો મારો, આ રીતે મને મૂકીને જતા રહ્યા? વચન આપીને ગયા હતા કે હું પાછો આવીશ ને આપ ના આવ્યા. અપરાધ તમારો નહીં, અપરાધ તો મારો હતો. ગામમાં જેમ કોઈને કરજો બહુ ચડી જાય અને ચૂકવી ન શકતો હોય તે ગામ છોડીને ભાગી જતો હોય છે, એમ તમારા પ્રેમનો કરજો એટલો બધો વધી ગયો હતો કે મને થયું કે જો બદલો માંગશો તો મારે ફરી અવતાર લઈને આવવું પડશે. આ એક જન્મમાં આપનો કરજો ચૂકવાય એમ નથી, અને એટલા માટે હું છોડીને ભાગી ગયો. અનેક અનેક પ્રસંગો ભગવદીઓએ ગાયા છે. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદ સ્તુતિ આવી, વેદો સ્તુતિઓ કરે છે પરમાત્માની. ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાની કથા આવી. ભૃગુજીએ ત્રણેય દેવોની પરીક્ષા કરી. બ્રહ્માજી પાસે ગયા, અપમાન કર્યું. મહાદેવજી પાસે ગયા, અપમાન કર્યું. ક્રોધાયમાન થઈ ગયા બ્રહ્માજી, મહાદેવજી. ભગવાન વિષ્ણુ સૂતા છે, ભૃગુજી આવ્યા અને પોતાના ચરણનો પ્રહાર ભગવાનની છાતી ઉપર કર્યો. ભૃગુજી આજે પણ તમે લાલનના અને સ્વરૂપ ઘણા જોશો ને તો નાનકડું ચરણનું ચિહ્ન અહીંયા હોય, એ ભૃગુ લાંછન કહેવાય. ભૃગુજીએ ચરણ માર્યું અને પ્રભુ સ્મિત કરતા ચરણ પકડી લીધા અને કહ્યું, મારી છાતી તો કઠોર છે, તમારા ચરણ કોમલ છે, ક્યાંક ચોટ તો નથી લાગીને તમને? અને ત્યારે ભૃગુજીને ભૂલ સમજાઈ. 3 પ્રકારના અપરાધ કર્યા, વાચિક, કાયિક અને માનસિક. વૈષ્ણવે ત્રણેય અપરાધથી બચવું. આગળ અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન આવ્યા. કૃષ્ણ લીલા વિહારનું 9મા અધ્યાયમાં વર્ણન આવ્યું. 10મ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન नाथ की जय, વલ્લભાધીશ ईश की जय, ભાગવત ભગવાન की जय.
એકાદશ સ્કંદ 31 અધ્યાય મુક્તિ લીલા. મોક્ષ અનેક પ્રકારના આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે. મુક્તિના અનેક પ્રકાર કયા છે અને એમાં પણ 4 પ્રકાર તો પ્રધાન રૂપે છે જ, પણ એ મોક્ષ પામવાની સાધનાઓ પણ અનેક અનેક પ્રકારની છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, એને મુક્ત થવું ગમે છે. જો ના લોકડાઉનમાં ક્યારે ખુલશે ક્યારે ખુલશે ક્યારે ખુલશે આપણને થાય. બંધન જીવને ગમતું જ નથી, એના સ્વભાવમાં નથી. જે મેળવ્યું છે એમાંથી મુક્ત થવાની એની ઈચ્છા છે. આ બહુ નેચરલ છે. 31 અધ્યાય. એમ તો સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય 4 પ્રકારની મુક્તિ તો કઈ જ છે. અનેક પ્રકાર મુક્તિના ભેદ કયા છે. યાદવો ઉચ્છૃંખલ થયા. પિંડારક ક્ષેત્રમાં જ્યારે યજ્ઞ ચાલી રહ્યો હતો, જો યુવાની આવી, સામર્થ્ય આવ્યું, ધન આવ્યું, બહુ સુવિધાઓ ચારે બાજુ મળે ને ત્યારે માણસે વધારે સાવધાન રહેવું. સંકટમાં તો પોતે સાવધાન હોય. એક ગુરુ પોતાના શિષ્યને ઝાડ પર ચડાવતા શીખવાડતો હતો અને પકડ રાખીને ધીમે ધીમે ચડવા લાગ્યો. અને હવે ઉતરવાનો વારો આવ્યો એટલે ગુરુ કે જો બરાબર પકડજો, આ હાથની આંટી મારજે, આ હાથથી પકડજે, પગથી પકડજે. તો શિષ્ય નીચે આવીને કે ગુરુદેવ, ઉપર ચડવું અઘરું હતું, નીચે ઉતરવું તો સાવ સહેલું હતું. ચડવું હતું ત્યારે તો કાંઈ ન બોલ્યા, ઉતરવાનું હતું ત્યારે 100 વાર મને ટોકી દીધો. આવું કેમ? ત્યારે ગુરુએ કહ્યું, અઘરું હતું ત્યારે તો તું પોતે સાવધાન હતો. પડવાની ચિંતા તો સહેલું હોય એમાં જ હોય છે. બધું સુગમ હોય ત્યારે જ સરકી જવાય છે. અને એટલે ભગવાન ઘણી વાર સંજોગો વિપરીત કરીને પણ આપણને પાપ કરતા રોકી દેતા હોય છે. પ્રભુને એ જ વિનંતી કરજો કે મારી જ્યારે સમજ નબળી થાય ત્યારે તમે સંજોગો વિપરીત કરી નાખજો અને એ રીતે પણ હું પાપ કરતો અટકી જાઉં. ઘણી વાર ધાર્યું કરવાની બહુ ઈચ્છા હોય અને કાંઈક એવું થાય કે ન કરી શકાય, ત્યારે ઠાકોરજીની કૃપા માનજો કે સંજોગ વિપરીત કરી આપે મને પાપ કરતા રોકી દીધો. જો અનુકૂળતા મળી હોત, આજે 80% ઘણા બધા લોકો આપણે વિચાર કરીએ ચોરી એટલે જ નથી કરતા કે પકડાઈ જવાની બીક હોય છે. ગામમાં શું લાગશે, કેમ જો બધી અનુકૂળતા હોય ને છતાંય મન ન બગડે તો માનજો કે હવે પવિત્ર થયા. બાકી સમાજની બીકે, લોકની બીકે, અપયશની બીકે, વિપરીત સંજોગોને કારણે જો પાપ નથી કરતા તો એને પુણ્ય કેમ કહી શકાય? અને એટલા માટે પુણ્ય એ પ્રવૃત્તિ છે મનની. એ મન જ્યારે પુણ્યને ચાહવા લાગે છે ત્યારે પાપની અનુકૂળતા હોવા છતાં મનને એમાં આનંદ જ નથી આવતો. એટલે પ્રભુને કહેજો સંજોગો વિપરીત કરી નાખજો. ઘણી વાર આપણું ધાર્યું ભગવાન ન કરે તોય કૃપા માનવી કે પ્રભુ આપે મને રોકી લીધો, બાકી મારું મન તો મને પાપ કરાવીને જ છોડે. અહીંયા મુક્તિ લીલા પિંડારક ક્ષેત્રમાં યાદવો જ્યારે ઉચ્છૃંખલ થયા, યજ્ઞ કરી રહેલા ઋષિને મજાક કરી. સાંબ નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો, લઈ ગયા અને પૂછ્યું કે મહારાજ બતાવો ને આને દીકરો થશે કે દીકરી? ઋષિ આંખો બંધ કરીને જોયું, નાટક કરીને મારી મજાક કરે છે. ન દીકરો થશે ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે અને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાઈ ગયા યાદવ ઉગ્રસેન પાસે ગયા. શું કરવું, આવું શ્રાપ લાગ્યો છે. તો કે આ ઉખલને ઘસી અને મૂષળને ઘસી અને દરિયામાં નાખી દો. ઘસીને ભૂક્કો કરી દરિયામાં નાખ્યું. દરિયાનો સ્વભાવ પાછો કિનારે આવે વેર અને એમાંથી મૂષળ નામનું તીક્ષ્ણ ઘાસ નીકળ્યું, ભાલા જેવું તીવ્ર. અહીંયા નારદજી દ્વારિકા આવ્યા છે, વસુદેવજી સાથે સુંદર સત્સંગ થયો છે. નવયોગેશ્વરની કથા કહી છે. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ્કર, બાજન, આ બધા નવયોગેશ્વરો છે. ઋષભદેવના જે પુત્રો નવયોગેશ્વર નિમિ રાજાના યજ્ઞમાં આવ્યા છે. અને આપણે ત્યાં કોઈ સારો પ્રસંગ હોય અને એમાં કોઈ મહાપુરુષ પધારે તો માનજો ઠાકોરજી આમના રૂપે આપણને આશીર્વાદ આપવા પધાર્યા છે. એટલે જ આપણે ત્યાં પરંપરા છે, કોઈ પણ શુભ પ્રસંગ હોય તો ગુરુજનોનો, મહાપુરુષોના આશીર્વાદ લેતા હોય.
અને નિમિ રાજાના યજ્ઞમાં આ નવયોગેશ્વરોને આવતા જોયા, ધન્ય ધન્ય થઈ ગયા અને બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. દુર્લભો માનુષો દેહો, તમારા બધાની પાસે એક અતિ દુર્લભ વસ્તુ છે, અતિ દુર્લભ, અને એ છે માનવ દેહ. એ એટલી બધી દુર્લભ વસ્તુ છે કે 83,99,999 યોની પછી મળે છે. અતિ દુર્લભ, અને એ કદાચ મહેનત કરીને મેળવી શકાતી નથી. આ બહુ દુર્લભ વસ્તુ છે. मानव जीवन दुर्लभ है, बड़े भाग मानस तन पावा, सुर दुर्लभ सदग्रंथ ही गावा. दुर्लभ केम છે? કારણ કે આ એક યોની એવી છે જેનાથી જન્મ મરણના ચક્કરથી મુક્ત થઈ શકાય છે. બાકી બધી ભોગ યોનીઓ છે, કરેલા કર્મો ભોગવવાના, એને ભોગ યોની કહેવાય. પણ કર્મ કરી શકાય એવી એક જ યોની માનવ દેહ. ઇન્દ્રિયો બધા યોનીમાં છે, પણ આ કેવી યોની છે? આ માનવ દેહ કેવો છે? દરેક ઇન્દ્રિયો મુક્તિના દ્વાર રૂપ છે. દેખી બધા જ શકે છે. દર્શન ખુલ્લા હોય, કોઈ પક્ષી આવીને બેસી જાય, ભગવાનના સ્વરૂપને જોઈ શકે. પણ આપણી પાસે એવી આંખો છે કે જેના દ્વારા પ્રભુને જોઈ મુક્તિ સાધી શકાય છે. પોપટ પણ રામ બોલે, પણ રામ શું એને ખબર નથી, રામ સુધી એનો અવાજ ન પહોંચે. પણ માણસની જીવવાથી રામ નીકળે તો રામ સાંભળે. એવું શરીર આપણને મળ્યું છે કે જેની ઇન્દ્રિયોથી અભિવ્યક્તિ ભગવાન સુધી પહોંચે છે. એટલે કે એના થકી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકાય એવો દેહ આપણને મળ્યો છે. આ જ કાન બધા પાસે છે, પણ આપણી પાસે એવા કાન છે જેનાથી કથા સાંભળી ભગવાન મેળવી શકાય છે. એવું દુર્લભ આ માનવ દેહ છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર. પણ આ દુર્લભ વસ્તુ કેવી છે? ક્ષણભંગુર. ક્યારે હાથમાંથી છટકી જશે કોઈને ખબર નથી. મનમાં રહેલા બધા મનોરથો મનમાં રહી જાય, અને આજે હતા ને કાલે ન રહીએ એવું થાય. અને એટલા માટે જ્યાં સુધી આ દેહ સારું કામ કરી રહ્યું છે, સ્વસ્થ છે, ત્યાં સુધી ધર્મ કરી લેજો. બહુ લાંબા પ્લાનિંગ ન કરતા. આ બધું થઈ જાય ને પછી આમ કરીશું, કોણ જાણે બધું થાય ને આપણે હોઈએ ન હોઈએ. શરીર છે, સ્વસ્થ છે, યુવાની છે, ત્યારે જ બધું કરી લેવું. જેણે યુવાનીમાં ધર્મ નથી કર્યો એનું ગળપણ પણ ખરાબ જાય. કારણ કે જ્યારે શરીર ન ચાલતું હોય તો બેઠા બેઠા વિચારો એ શું? તમે સારા સંસ્મરણો ભેગા ન કર્યા હોય અને શરીર ચાલતું અટકી જાય તો વિચારો એ શું? ઘણા કે આખો દિવસ ખરાબ જ વિચાર, તો ખરાબ જ આવે ને. સારું કંઈ ભેગું કર્યું, કંઈક કર્યું, સારું સંસ્મરણ. આપણું ભાથું શું? ભેગું કરેલું ધન નહીં, ભેગા કરેલા સારા સંસ્મરણો, સારી યાદો. કારણ કે જ્યારે છેલ્લી ઘડી હશે ત્યારે કેવલ મન કામ કરતું હશે, અને એ સમયે સારા સંસ્મરણો ચિત્તની આગળ આવી જશે ને તો છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવે ને તોય જીવનો ઉદ્ધાર, એમ શાસ્ત્ર કહે છે. ઠાકોરજી કેવી છેલ્લી ઘડી સુધી તક આપે છે આપણને, અંતિમ ઘડી સુધી. ચલો કે ચલો તારે જિંદગીભર ન કર્યું, ચલો 7 દિવસ, 7 દિવસ ને 1 દિવસ, 1 દિવસ નહીં તો 1 કલાક. છેલ્લે ભગવાન એમ કહ્યું, જિંદગીની છેલ્લી ઘડીએ પણ મારું નામ પોકારીશ ને તોય હું સામે આવીને ઉભો રહી જઈશ. અંતિમ સમય સુધી તક આપે છે આપણને. આ પ્રભુની કૃપાલુતા છે. આમ દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુરા. ક્ષણભંગુર છે. અને એટલા માટે દીકરા કરતા એના પિતાનો એક દિવસ મોંઘો છે, પિતા કરતા એના દાદાનો એક દિવસ મોંઘો છે. મોંઘો કેમ? કારણ કે જેટલું દીકરા પાસે દિવસો છે એના કરતા ઓછા એના પિતા પાસે દિવસો છે.
એના કરતાં ઓછા દિવસો એના દાદા પાસે છે. અને એટલા માટે બીજા બધાને સુધારવાની બહુ મહેનતમાં આપણું જીવન ગુમાવવું નહીં. સમજાવવાની બધી કોશિશ કરવી, પણ ઘણા લોકો ઘર લોકો માટે જીવ, આ લોકો કરતા નથી, આ લોકો માનતા નથી, પણ એમાં જીવ બાળીને તારું ભગવાનનું નામ લેવાનું ન ચૂકી જતો. કરશે કરશે, એનો સમય થાય ત્યારે બધા કરશે, સમય પાકે ત્યારે બધા જોડાઈ જતા હોય છે. પણ એ લોકોની એટલી બધી વ્યવસ્થા કરવી, પણ ચિંતા કરવામાં પોતાનો સમય ગુમાવવો નહીં, કારણ કે આપણી 1 મહિના યા 1 દિવસ વધારે મોંઘા છે. અને એટલા માટે અમુક ઉંમર થાય ને પછી આત્મકલ્યાણનો જ વિચાર કરો, બીજા બધા તો એનું કલ્યાણ કરી લેશે. કારણ કે એમની કલ્યાણની બહુ ચિંતા કરવા જશો ને તમારો દિવસ બહુ મોંઘો છે, એ જતો રહેશે. તમે તમારું કલ્યાણ ન ચૂકી જાઓ એના માટે પણ સાવધાન રહેજો. આત્મકલ્યાણ એ પહેલો ધર્મ છે, બીજાનું કલ્યાણ એ બીજો ધર્મ છે. પોતાનો આત્મોદ્ધાર ક્યારે કરીશું? હવે સમય છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. અને આ બધાથી દુર્લભ શું છે? આપણા જીવનમાં કોઈ મહાપુરુષનો પ્રવેશ થવો, કોઈ સદગુરુનો પ્રવેશ થવો, એ બધા કરતા દુર્લભ છે. મહાપ્રભુજી સુબોધનીમાં અહીંયા સમજાવે છે કે ગુરુ તો કર્ણધાર છે, આ દેહ નૌકા છે, અને દેહ રૂપી નૌકા કોઈ સદગુરુના હાથમાં સોંપી દેવી જોઈએ, જેથી એ ભવપાર લઈ જાય. એવા ગુરુની કૃપા થાય. ऐसी कृपा कौन करे गुरु गुरु बिन ऐसी कृपा कौन करे, गुरु बिन ऐसी कृपा कौन करे. माला तिलक मनोहर बानो, माला तिलक मनोहर बानो, ते शिर छत्र धरे, गुरु बिन ऐसी कृपा कौन करे. ગુરુ બિન એસી કોણ કરે? કેવા કેવા પ્રસંગો 84-252 માં છે. મહાપ્રભુજી કેવી કૃપા કરી, સહજમાં છીન મેં લે ઉતરે. ગુરુ વર્ષોની સાધના નહીં, ક્ષણમાં તારી દે છે. એનો સંગ જ પ્રેમ જગાવનારો હોય છે, એનો સંગ જ ભક્તિ જગાવનારો હોય છે, એનો સંગનો અહેસાસ ભગવાનની નિકટ બેઠા હોય એવો આનંદ આપનારો હોય છે. भवसागर ते उड़त राखे, भवसागर ते उड़त राखे, दीपक हाथ धरे. सूर श्याम गुरु ऐसो समर्थ, सूर श्याम गुरु ऐसो समर्थ, छिन में ले उतरे, गुरु बिन ऐसी कृपा कौन करे. ગુરુનો સંગ ક્યારે નકામો અને નિષ્ફળ નથી જતો. ક્યારેક ને ક્યારેક ગુરુએ વાવેલા બીજ અંકુરિત થતા જ હોય છે. ऋतु आते ही उसमें फल लगने लगते हैं. महापुरुष का संग कभी निष्फल नहीं जाता, क्यारेक ने क्यारेक उगे છે. હું આપ જેવા મહાપુરુષો અમારા યજ્ઞમાં પધાર્યા, મારું કેટલું મોટું સૌભાગ્ય. સ્વાગત કર્યા છે. નવયોગેશ્વરે સુંદર ઉપદેશ આપ્યા. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા, જે કાંઈ પણ કરીએ પ્રભુના ચરણોમાં સમર્પિત થઈને કરીએ. ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત, પ્રાકૃત ભાગવત, ત્રણેય પ્રકારના ભક્તોની ચર્ચા કરી. ધન દ્વારા પણ ધર્મ કેમ સિદ્ધ કરી શકાય એની વાત કરી. પૂજા વિધિ બતાવી. એમ નવે નવ યોગેશ્વરોએ સુંદર અને અદ્ભુત ઉપદેશ આપ્યા છે. નિમિ રાજાનો ઉદ્ધાર થયો. મહાપુરુષોનો સંગ ઉદ્ધાર કરે છે. અને ઉદ્ધાર એટલે મરીને વૈકુંઠમાં જ જવું એટલું જ નથી થતું. જીતા જીવંત મુક્તિનો અનુભવ કરવો.
એ ગુરુ કૃપા છે. બધા જ બંધનોની વચ્ચે પણ કોઈ બંધન ન લાગુ એની કૃપા છે. સહજમાં પ્રભુની નિકટતા લાગે, એમ લાગે પ્રભુ મારી જોડે. કારણ કે ગુરુ કેવલ વ્યક્તિ નથી, એ તો વિચાર છે, એ તો આજ્ઞા છે. ભલે કેટલાય દૂર ગુરુથી રહેતા હોઈએ પણ એની આજ્ઞામાં જીવીએ છે તો એની સાથે જ છીએ, એની નિકટ જ છીએ, એની જોડે જ છીએ. નિકટતા આ છે. અને આમ સુદામ ઉદ્ધાર થયો. આગળ પ્રભુ સુદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં ભાલકા તીર્થ આજે પણ દ્વારકા પાસે છે. ઉદ્ધવજીને બોલાવ્યા છે. સુંદર ભાગવત ધર્મની ચર્ચા થઈ છે. અદ્ભુત સંવાદ છે ઉદ્ધવ ભગવાનનો. જેમ પેલી ગીતા અર્જુનની ગીતા છે, એમ ઉદ્ધવ ગીતા છે. ઉદ્ધવજી સાથે પ્રભુને જે પ્રશ્નો ઉદ્ધવજી કરે છે, ભગવાન જે ઉત્તર આપે છે, અદ્ભુત છે. 24 ગુરુની દત્તાત્રેય ભગવાનની કથા કહી. જ્યાં જ્યાં ગુણ દેખાયા દત્તાત્રેયને ગુરુ બનાવી લીધા. ગુણને ગુરુ બનાવ્યા. સૌથી પહેલા પૃથ્વીને ગુરુ બનાવ્યો. પૃથ્વી પાસેથી સહનશીલતા શીખ્યા, વ્યાપકતા શીખ્યા, ધૈર્ય શીખ્યા. આ પૃથ્વી કેટલું ધૈર્ય રાખીને સહન કરે છે. સહન કરવું એ બહુ તાકાત વાળાનું કામ છે. કમજોર વ્યક્તિ તો લડે, સહન બધા ન કરી શકે. સહન કરવા માટે તો બહુ મોટું દિલ જોઈએ. એટલે લોકો કમજોરની શક્તિ સહન શક્તિ માને કે કમજોર માણસ સહન કરે, એવું નહીં. એ તો અફસોસ કરે, એને સહન ન કહેવાય. સહન તો સામર્થ્ય વાળો વ્યક્તિ કરી શકે, એને સહનશીલતા કહેવાય. કમજોર વ્યક્તિ તો અફસોસ કરે, આ એ ના થયું ને પેલો લઈ ગયો ને તો રડ્યા કરે. એને ગુણ તો આનંદ આપે. જે ગુણ તમને આનંદ નથી આપતો, વિચાર કરજો કે કંઈક સમજમાં ફેર છે. તમારું સત્ય તમને આનંદ ના આપે, તમારી દયા તમને આનંદ ના આપે, તમારો ત્યાગ તમને આનંદ ના આપે, તો કંઈક વિચારજો, કંઈક સમજવામાં ફરક છે. કારણ કે ત્યાગ આનંદ આપવો જોઈએ. આપણે જ્યારે અફસોસ કરીએ ને, આપવું પડ્યું લો ને, તો એ તમારો ત્યાગ નથી, એ તો એનું હતું ને લઈ ગયું. પ્રસન્નતા પ્રગટવી જોઈએ. સહન કરવામાં પણ પ્રસન્નતા, ગુણો આનંદ આપવા જ જોઈએ. હું એને કહી શકત પણ મેં સહન કરી લીધું. કેટલી મોટી વાત. અને દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ સહન કરનારો હોવો જોઈએ. એ સહન કરીને પણ ઘરને ટકાવી રાખે, ઘરને જોડી રાખે. બધાને ઘરમાં એવું જ લાગે કે હું જ સહુ છું. કલ્પના તેવી જ હોય, જો ને હું જ સહુ છું ને બધા મજા કરે છે, લાગે તો એવું જ. સાચા અર્થમાં સહન કરનારાઓ જૂના સમયમાં એવા ઘરમાં વડીલો હતા કે જે બધું સહન કરીને બાંધી રાખે ઘર. જે ઘરમાં બધા જ હકની વાત કરતા હોય ને, ત્યાં પછી ભેગા ન રહી શકાય. ભેગા રહેવા માટે ક્યાંક છોડવું પડે, ક્યાંક સહન કરવું પડે, ત્યારે એકતા આવતી હોય છે. આગળ વાયુ પાસેથી નિસંગતા શીખ્યા. વાયુ દુર્ગંધ પરથી જાય એને છોડી દે, સુગંધ પરથી જાય એને છોડી દે. એમ માણસે આગળ વધતા રહેવું. સારું નબળું તો જીવનમાં ચાલતું જ રહે, પણ કોઈ એક ઘટનાને પકડીને જીવનમાં બંધાયેલા જ રહેશો અને જીવનમાં એની જોડે ડોર બાંધી રાખશો તમારી નાવને, તો જીવન અટકી જશે, ગંધાઈ જશે, રૂંધાઈ જશે. થયું ખરાબ થયું, નો ડાઉટ, સારું નથી થયું, પણ આપણો ચહેરો જોઈને ઘરમાં બીજાય જીવનારા છે કે જે સવારે ઉઠીને આપણો ચહેરો જુએ અને આપણને દુખી જુએ તો એમનો આખો દિવસ ખરાબ જાય છે, અને આપણને હસતા જુએ તો એમનો દિવસ સુધરી જાય છે. માણસે કેવલ અરીસામાં પોતાનો ચહેરો જોઈને નહીં જીવવું, આપણો ચહેરો જોઈને કેટલા જીવનારા હોય છે. એક વ્યક્તિ કેટલાના સુખ દુઃખનું કારણ હોય છે. અને એટલા માટે બધાનો વિચાર કરી દુઃખમાં પણ હસતા રહેતા શીખવું. સુખ દુઃખની ઘટનાઓ આગળ વધતી જવી જોઈએ. વહેતા જવું, વહેતા જવું. થયું ખરાબ થયું, હવે આગળ ચાલો, હવે શું, હવે શું. જીવન આગળ વાયુની જેમ વહેતું રહેવું જોઈએ. ત્રીજા ગુરુ બનાવ્યા આકાશને. વ્યાપકતા શીખી આકાશ પાસે. દિલ મોટું કરવું હોય ને તો રોજ અડધો કલાક આકાશ સામે જોવું, હૃદય મોટું થશે. આકાશ બધાને સમાઈને છે. શું તમને બધાને સ્વીકારવાની વૃત્તિ છે? આપણે બધાને સુધારવાની મહેનતમાં સ્વીકારવાનું ભૂલી જઈએ છીએ. સૌથી પહેલા જેવા છે એવા સ્વીકારો, એ જ ક્ષણે સુધરવાની શરૂઆત થઈ જશે.
ચોથું, જલને ગુરુ બનાવ્યા. સ્વચ્છતા, મધુરતા, વહેતા રહેતા શીખ્યા. જલ વહેતું રહે તો સ્વચ્છ રહે. માણસનું પણ જીવન વહેતું રહે તો ચોખ્ખું રહે, મધુરું રહે. અટકી જાય તો ગંધાઈ જાય. કોઈ ઘટના, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ જગ્યા અટકી જશો તો રૂંધાઈ જશો. વહો, વહેતા રહો. એ જ વિચારોને પકડી રાખવા જરૂરી નથી. તમે જે મોટા થયા, જે બધું જોઈને હવે એનું ઇમ્પ્લિમેન્ટ કરવા જશો ને તો એકલા પડી જશો ઘરમાં. એ સમયે 50, 60, 40 વર્ષ પહેલાની દુનિયા જુદી હતી. વિચારો જુદા હતા, સંજોગો જુદા હતા. હવે હું તમને એમ કહું, આ 500 વર્ષ પહેલા જેમ રહેતા એમ જ રહો તો હવે સંભવ નથી. દુનિયા બદલાઈ ચૂકી છે. તમે એકલા એ રીતે રહી શકતા નથી. અને એટલા માટે નવા વિચારોને સ્વીકારવાની તૈયારી રાખો. દુનિયા જે રીતે આગળ વધી રહી છે, હા, આપણો મૂળ પાયો સંસ્કારોનો ન હલવો જોઈએ, પણ નવા વિચારોનો પણ સ્વીકાર થવો જોઈએ. અગ્નિ પાસેથી ઉર્ધ્વ ગમનતા શીખ્યા. અગ્નિને ગુરુ બનાવે. લાકડીમાં અગ્નિ લગાડો, નીચી કરો ને લાકડી તો એ જ્યોત તો ઉપર જ જાય. સંજોગો ભલે નબળા થાય, સમજ નબળી નહીં થવા દેવી. વિચારો તો ઊંચા જ રાખવા. સાધનો ભલે નાના હોય પણ વિચારો ઊંચા. સામર્થ્ય નબળું છે, ઓછું છે, પણ વિચારો ઊંચા છે. આગળ ચંદ્રની કળા વધતી ઘટતી જોઈ પણ ચંદ્રમાં ફેર નથી પડતો. કબૂતર, કબૂતરી બચ્ચાઓના મોહને કારણે મરી જાય છે. અજગર કાંઈ કરતો નથી છતાંય ભગવાન એનું પૂરું કરે છે. તો પ્રભુ બધાનું પૂરું કરશે. હું તો બીજી બધી કથાઓ નહીં, પોતાનું જ જીવન જુઓ ને તમે. આજ સુધી તમારું બધું થઈ ગયું ને, અટકી તો નથી ગયું, કહીને થતું ગયું ને. તો જે આજ સુધી તમારું બધું કરતો આવ્યો એ આગળ તમારું નહીં કરે, બધું થશે તમારું. આજ સુધી આપણને ઘણી વાર એમ થયું કેમ થશે, શું થશે, થઈ ગયું ને. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રૂપે પૂરું થઈ જ ગયું. આગળ પણ થશે, ભરોસો રાખો. પોતાના જ ભૂતકાળમાંથી તમે વિશ્વાસ જગાવો કે મારું ભૂતકાળ કેવા કેવા સંજોગોમાંથી આજે અહીંયા પહોંચ્યો, તો પ્રભુ આગળ પણ જરૂર કરશે. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. બધાનું બધું થાય છે. આગળ પતંગિયાને ગુરુ બનાવ્યા, સમુદ્રને ગુરુ બનાવ્યા, ઊંડાણ મર્યાદા શીખ્યા છે. ભ્રમરને ગુરુ બનાવ્યા, હાથીને ગુરુ બનાવ્યા. સ્પર્શ સુખને કારણે મરે છે. બધું ભેગું કરનારો પારધી બધું લઈ જાય છે. એ બાણ કે ઘસવામાં એટલો મશગુલ, ગમે તેટલો અવાજ થાય પણ એનું ધ્યાન ત્યાં જ રહે છે. હરણને ગુરુ બનાવે. શ્રવણ સુખને કારણે મૃત્યુને પામે છે. મત્સ્ય જીવવાના સુખને કારણે ફસાઈ જાય છે. વિંગલા વારાંગના એને ગુરુ બનાવી. પિંગલા વારાંગના આખી રાત્રિ કોઈ પુરુષની પ્રતીક્ષા કરતી રહી, કોઈ ના આવ્યો. એને થયું એના કરતાં ભગવાનની પ્રતીક્ષા કરી હોત તો ભગવાન મળી જાય. ભરોસો ભગવાનનો કરો. પ્રભુની પ્રતીક્ષા કરતા રહેશો, પ્રભુનો ભરોસો રાખશો તો જરૂર કાર્યો પૂરા થશે. સંસારનો સાથ લો અને ભરોસો ભગવાનનો રાખો. સંસારનો ભરોસો લેવા જશો તો ક્યાંક ને ક્યાંક ભરોસો તૂટવાની સંભાવના રહેશે. આગળ ટીટોડી પાસેથી શીખ્યા. ચાંચમાં માંસનો ટુકડો હતો તો બધા પાછળ ઉડતા હતા. એને પકડવા આવે, ટુકડો પડી ગયો તો પાછળ આવવાનું છોડી દીધું. સામર્થ્ય છે તો બધા ચારે બાજુ ફરશે. સામર્થ્ય જતું રહેશે તો આજુબાજુ કોઈ દેખાશે નહીં. અને એટલા માટે માણસે જોવું કોણ સાચા અર્થમાં મને સ્નેહ કરે છે. મને કરે છે કે મારા સામર્થ્યને કરે છે. બાળક પાસેથી શીખ્યા. નાનકડા બાળકને ગુરુ બનાવે. નાનકડું બાળક હોય ખોળામાં, એને ખુશ કરવા માટે કોઈ મહેનત કરવી પડે? એ તો પ્રસન્ન જ હોય. આ તો આપણે રાજી થવા માટે ઇવેન્ટો કરવા પડે છે. નાના બાળક જે ખોળામાં આવે તો રાજી જ હોય, માનો ખોળો પૂરતો છે. આપણી પ્રસન્નતા આપણે ઇવેન્ટોને આધીન થઈ જાય. પ્રસન્નતા તો ચિત્તની છે. હા, એની અભિવ્યક્તિ રૂપે ઉત્સવ થાય, પણ ઉત્સવ થાય તો જ હું પ્રસન્ન થાઉં એવી પરાધીનતા ન જોઈએ. બાળકને જો માન અપમાનથી પર હોય, નાનકડું ખોળામાં રહેલું 1 મહિનાનું બાળક, એની સંસ્કૃતમાં એની સ્તુતિ ગાઓ કે એને અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડે? કાંઈ નહીં. એમ ભક્તે બંનેમાંથી નિર્મોહી રહેવું, માન અને અપમાનથી પર રહેવું, સહજ થવું, બાળક જેવા થવું.
તમારી ચહેરા પર એક બાળકની નિર્દોષતા હોવી જોઈએ અને વૃદ્ધનું ગાંભીર્ય હોવું જોઈએ. સ્મિત કરો તો બાળક જેવા લાગો, સલાહ આપો તો વૃદ્ધ જેવા લાગો. આ બંને જેના જીવનમાં બન્યું રહે એ જ સદગુરુ છે, કે જેની ચિત્ત નિર્દોષતાપૂર્ણ છે, બાળક જેવું છે. નાની વાતમાં પણ જે હસી શકે. ઘણાને તો હસવા માટે બહુ મોટું હાસ્ય જોઈએ. સહજ નાની વાતમાં સ્મિત થાય બાળકની જેમ, અને જ્યારે ચર્ચા કરવા લાગીએ ત્યારે ગાંભીર્ય લાગે. આગળ કુમારિકા પાસેથી શીખ્યા. એક કુમારિકાને જોવા માટે છોકરાઓ આવ્યા, એને ગુરુ બનાવ્યા. દત્તાત્રેય જોવા માટે આવ્યા. હવે ભોજન માટેની વ્યવસ્થા કરવાની હતી, ઘરમાં કંઈ હતું નહીં, એટલે અનાજ ખાંડવા બેસી. હવે ખાંડવા જાય એટલે હાથમાં બંગડીઓ, ખમ 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 ખન ખન અવાજ આવે. પેલા વિચાર કર્યો કે અવાજ બહાર જશે, છોકરાવાળા બેઠા છે, એમને એમ લાગશે આમના ઘરમાં અનાજે નથી. એટલે બંને હાથમાંથી બધી બંગડીઓ કાઢી એક એક રહેવા દીધી, એટલે અવાજ આવતો બંધ થઈ ગયો. એટલે આપણે નાનપણમાં શીખવાડતા ને, એકડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે આને બતાવી દઉં, આને શીખવાડી દઉં, આને સમજાવી દઉં ને આને ઇમ્પ્રેસ કરી દઉં. આપણે પ્રસન્ન કરવા નથી માંગતા, આપણે પ્રભાવિત કરવા લોકોને માંગીએ છીએ, અને એટલે જ થાકી જઈએ છીએ. પ્રભાવિત કરવાની કોશિશ ન કરો, પ્રસન્ન કરવાની કોશિશ કરો. સર્પ પાસેથી શીખ્યા. સર્પ જ્યારે વિચરણ કરતો હોય તો વાંકો ચૂકો વાંકો ચૂકો વાંકો ચૂકો જાય, પણ પોતાના દરમાં જતો હોય ને ત્યારે જો આમ સીધો થઈને જાય. સમજાવું કે સમજી ગયા? બાર ગમે તેટલા વાંકા ચૂકા આટા મારો, પણ ઘરે જાઓ ત્યારે તો સીધા થઈને જાઓ. એટલે સમાજે આપેલા સન્માનો માથે રાખી અને જો ઘરમાં ગયા ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. કારણ કે ત્યાં ઘરમાં લોકોને કોઈ બહુ મોટો બિઝનેસમેન, કોઈ બહુ મોટો ડોક્ટર કે બહુ મોટો એન્જિનિયર નથી જોઈતો. ઘરમાં તો એક પતિ જોઈએ છે, એક પિતા જોઈએ છે, એક ભાઈ જોઈએ છે, એક બહેન જોઈએ છે, એક પત્ની જોઈએ છે. ઘરમાં તો સ્વજનો ને સંબંધીઓ જોઈએ છે. સમાજમાં મળેલા સર્ટિફિકેટો એમને નથી જોવા, એમને તો તમારો સ્નેહ જોઈએ છે. અને એટલા માટે બહાર આદર સન્માન બધું મળે બરાબર છે, ઘરમાં તો કેવલ ને કેવલ સ્નેહ મેળવવાની કોશિશ કરો. ત્યાં જો સન્માન મેળવવાની ઈચ્છા રાખશો ને તો કોઈનો સ્નેહ નહીં પામી શકો. એમ પણ એમ કહેવાય કે 3 જણા માન ન રાખે: પાડોશી, પિતરાઈ અને પત્ની. પાડોશીને વખાણ કરવા જાઓ ને, ખબર છે અમારી બાજુમાં જ રહે છે, કેટલો સારો છે. પિતરાઈઓ હોય ને, વડીલો જે નાનપણમાં બધા રમ્યા હોય જોડે, એની આગળ કોઈ વખાણ કરે ને, હવે ખબર છે ચડ્ડી પહેરીને ફરતો હતો, નાનો હતો, જોડે જતો અમારે, એ વખાણ ના થાય. અને ત્રીજી વાત નહીં કહું, હવે જોડે જ રહેતા કોઈને નહીં તો કોઈ વખાણ કરે, તમે ભેગા રહીને જુઓ એક દિવસ તો ખબર પડે. પરસ્પર છે, એક બાજુ નહીં લેવું. તો એમ કહેવાય કે વખાણ ના કરે. મૂળ વાત છે સ્વજનો સાથે સ્નેહથી રહેવું, પરિવારમાં પારિવારિક ભાવનાથી રહેવું. અને એ જ્યારે ચૂકી જઈએ છે ત્યારે કોઈ સારા કાર્યો આપણાથી થઈ શકતા નથી. એટલે પાયામાં એ છે આનંદિત પરિવાર, સુખી પરિવાર, અને તો જ આ સમાજમાં બધા કાર્યો થઈ શકે. આગળ કરોળિયા પાસેથી શીખ્યા કે જાળ ફેલાવે અને સમેટી પણ નહીં. આપણને ફેલાવતા ફાવે પણ સમેટતા નથી ફાવતું. આપણું જ ભેગું કરેલું આપણા માટે ભાર બની જાય છે અને માણસ એમાં જ દબાઈ જાય છે. કીટ ભ્રમર ન્યાય, ભ્રમરનું ચિંતન કરતા કરતા ભ્રમર કીટક બની જાય. ભગવાન અને ઉદ્ધવના સંવાદની ભાગવત ધર્મનું નિરૂપણ આવ્યું. ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ ભગવાને મોકલ્યા છે. યદુકુળનો સંહાર થયો અને પ્રભુ સ્વધામ પધાર્યા છે. બોલો દ્વારિકાધીશ કી જય. 11મા સ્કંદને વિરામ આપીએ. 12મો સ્કંદ આશ્રય લીલા. શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ અને ઊંચા હાથમાં 5 આંગળીઓ છે ને, એ 5 આશ્રય જીવે સિદ્ધ કરવાના. કૃષ્ણાશ્રય, નામ આશ્રય, ભાગવત આશ્રય, ગુરુ આશ્રય અને ભક્ત આશ્રય. આ 5 આશ્રય છે. કૃષ્ણાશ્રય સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ભગવાનનો આશ્રય,
કૃષ્ણનો આશ્રય. બીજું કહું નામ આશ્રય. કોઈ પણ ભગવત નામ જે મંત્ર રૂપે અષ્ટાક્ષર પંચાક્ષર રોજ એક માળા જરૂર કરો. જો ઠાકોરજીએ કેવી સુવિધા કરી આપી, બ્રજમાં આવ્યા તો ઠાકોરજીએ તમને રિટર્ન ગિફ્ટ આપી. શેની? ઓહો, તમને તો બધી ખબર હોય છે. અને જેને નથી મળી ને એને મળી જશે. કદાચ કોઈ રહી ગયા હોય, એમ તો આપણે તો કરી જ હતી, પણ ઘણાને માળાની વધારે તત્પરતા હોય તો કદાચ ઓછી થઈ, પણ એ પણ સુવિધા કરી દઈશું. પણ ભગવત નામ એ વ્રજની પ્રસાદી માની રોજ માળા ફેરવો. આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે. રોજ અષ્ટાક્ષરનું ફેરવતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જો જીવનમાં કેવું પરિવર્તન આવે છે. આજ સુધી ઘણું બધું બોલ્યા, પણ એનાથી બંધન જ ઊભું થયું. હવે એવું કંઈક બોલીએ જેનાથી મુક્તિનો ખુલે, આ તાળાઓ ખુલે. નહીં તો એક વ્યક્તિ ઝાડ પર ચડ્યો ને આમ કાગડાનો માળો લીધો, અહીંયા મૂક્યો, પોપટનો માળો લીધો, આમ મૂક્યો, બધા માળા ફેરવી નાખ્યા છે પક્ષીઓના. કોઈ પૂછ્યું આ શું કરે છે? કે કાલે જ ગુરુદેવે કહ્યું કે માળા ફેરવજો. આ રીતે માળા નથી ફેરવા. ઘણા તો આમ સુદર્શન ચક્રની જેમ માળા ફેરવે. 108નો નિયમ લીધો છે આમ આમ આમ. તો આ રીતે પણ ન ફરવી જોઈએ. એનું જે વિધાન હોય, ગૌમુખી કહીએ ને, તો આમ ખરેખર ગૌમુખ બનાવવામાં આવે, માળા લઈ અને પછી આમ ફેરવવામાં. તો એટલે જ ગૌમુખી, ગાયના મુખમાં સર્વ દેવતાઓનો વાસ છે. આખો પ્રકાર છે એનો પણ માળા ફેર. ભગવત નામ અત્યારે બહુ એક્સરસાઇઝ ના કરતા, અને નહીં કરી હોય, ખોટી આંગળીની આદત હશે તો થોડા દિવસ દુખશે ખરું. હા, હવે તો બહુ દુખે છે આમ. ઘણા લોકો વધારે માળા તો ધીમે ધીમે અભ્યાસ કરતા હો તો સુજાન કરતા કરતા થઈ જશે. બધી વસ્તુ કરશો તો આવડશે, પણ રાહ જોશો ને કે આવડે પછી કરું, તેવું ક્યારેય નહીં થાય. એ સેવા હોય, સત્સંગ હોય, ભાગવત હોય, માળા હોય, કરો તો આવડી જશે. નામ આશ્રય, ભાગવત આશ્રય, ગુરુ આશ્રય, ભક્ત આશ્રય, આ બધાના સંગ તારનારા છે. કલિયુગના ધર્મોનું વર્ણન કર્યું. કેવો કલિયુગ આવશે એના લક્ષણો બતાવે છે. આપણે બહુ ચર્ચા નથી કરવી. પુષ્ટિ માર્ગમાં કલિયુગને બહુ નિંદા નથી કરી. કાલ કરાલ છે, પણ કૃષ્ણ ભક્તાન ન બાધતે. ભક્તોને કાલ બાંધતો નથી. એટલે બધાએ કલિયુગની નિંદા કરી. અને આપણા તો ભગવદીઓ શું ગાયું? સબ જુગતે અધિકાઈ કલયુગ, સબ જુગતે અધિકાઈ. બધા યુગોથી શ્રેષ્ઠ કોઈ યુગ હોય તો કલયુગ છે. તો આપણે ત્યાં તો પ્રશંસા કરી છે. આગળ સંકીર્તન જ એકમાત્ર ઉપાય રહી જશે. પ્રભુના નામનો આશ્રય. પ્રલયની પણ ચર્ચા કરી છે. 4 પ્રકારના પ્રલય, નિત્ય, નૈમિત્તિક, આદિ 4 પ્રલયની પણ બહુ વિસ્તારથી આ બધા કલિયુગની આ બધા ધર્મોની ચર્ચા કરવામાં આવી છે. અને ત્યાં કલ્કી ભગવાનનું પ્રાગટ્ય થશે એની પણ વાત આવી. ઓરિસ્સામાં, સંબલપુરમાં, અને એની પણ કઈ રીતે ધર્મની સ્થાપના કરશે એની બધી ચર્ચાઓ કરવામાં આવી. 7 દિવસ પૂરા થવા આવ્યા. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂર્ણ થવા આવ્યા છે, તૈયાર છો? કોઈ પણ ક્ષણે તક્ષક આવશે, દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે. 2 હાથ જોડીને પરીક્ષિત મહારાજ બોલ્યા, કોણ મરશે? હું તો અજન્મા છું, અમર છું, નિત્ય છું, શાશ્વત છું. જન્મ થયો છે, મરનારો એ છે. મારું તો જન્મ નથી ને મરણ નથી. હું તો આત્મા છું. આ દેહ જન્મ્યો, દેહ જશે, મારે શું? એક કપડા કાઢીને બીજું કપડું પહેરીએ તો તરો તાજા થઈ જવાય. એનો અફસોસ ન હોય, એનો તો આનંદ હોય. મૃત્યુ પણ હવે તો મારા માટે ગુરુદેવ મહોત્સવ બની ગયો છે. આપની કૃપા થકી ભાગવતજીનું શ્રવણ કર્યું. રોમ રોમમાં ભગવાન નાચતો હોય એવો આનંદ થઈ રહ્યો છે. અને પરીક્ષિત મહારાજ બોલ્યા, સિદ્ધોસ્મિ અનુગ્રહિતો. હું સિદ્ધ થયો, અનુગ્રહિત થયો. પણ એનું મૂળ કારણ આપની કૃપા છે. વિચારું એક ક્ષણ માટે કે જો આપ ન મળ્યા હોત તો મરીને જાત,
આપ મળ્યા એટલે જીવીને જવાનું છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. ભય જતો રહ્યો. આનંદ આનંદ. કારણ કે હવે તો ઘડો પણ બંધન છે ગુરુદેવ. આ દેહ રૂપી ઘડો ફૂટે તો ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. એ જ આકાશ સર્વત્ર વ્યાપેલું છે. ઘડો પણ પ્રતિબંધ છે, વિક્ષેપ છે, દિવાલ છે પરમાત્માને આત્માને મળવાની. હું હવે તો પ્રતીક્ષા કરું છું કે ક્યારે તક્ષક આવે, ઘડો ફોડી દે, આત્મા પરમાત્મામાં લય થઈ જાય. ભય નથી, હવે તો ભાવથી ભરાયું છે જીવન. સુખદેવજી કહેવા લાગ્યા, જ્યાં સુધી હું અહીંયા છું મૃત્યુની પણ તાકાત નથી કે તારો સ્પર્શ કરી શકે. પણ પ્રભુની ઈચ્છા છે, પ્રભુની કોઈ લીલા છે, તને નિમિત્ત કર્યો છે અને નિમિત્ત બનાવી આ ભાગવતજી સૃષ્ટિને આપ્યું છે. નહીં તો પરીક્ષિત મહારાજનું કોઈ એવું પુણ્ય નહોતું. જોવા જાઓ કયું પુણ્ય કર્યું? પાપ જ હતું ને, અપરાધ જ કર્યો હતો. અને આવા પાપ કરનારને ભાગવત મળે? પ્રભુની કૃપા. અને બીજું, ભક્તોના વંશમાં આમનો જન્મ થયો એટલે પ્રભુએ અનુગ્રહ કર્યો. જો તમે કદાચ વૈષ્ણવ બનીને વૈષ્ણવી જીવન ન જીતા હો, પણ તમે વૈષ્ણવ કુળમાં જન્મ્યા છો ને, એ જ નક્કી કરે છે કે તમારો ઉદ્ધાર થવાનો છે. તમે ઠાકોરજીના વાલા છો, કારણ ભક્તના વંશમાં છો. પરીક્ષિત મહારાજની રક્ષા કરી ઠાકોરજીએ ગર્ભમાં. કેમ? ઉત્તરાનું બાળક છે, ભગવદીનું બાળક છે. ભગવાન ભક્તોના વંશની પણ રક્ષા કરતા. ગદગદિત થઈ ભરાયેલા નેત્રે સુખદેવજી ઉભા થયા અને પરીક્ષિત મહારાજ એમના દર્શન કર્યા. સાષ્ટાંગ દંડવત કરી ચરણોના સ્પર્શ કર્યા. આપની કૃપા ગુરુદેવ, અહેતુકી આપની કૃપા. હું તો આપને ઓળખતોય નહીં, આપને પોકાર્યા નહીં, આપને બોલાવ્યા નતા. આપ કૃપા કરીને સામેથી પધાર્યા. આપના દર્શન માત્રથી જીવનો ઉદ્ધાર થઈ જાય. કથા સાંભળીએ તો વધારાની, અને એમાં પણ ભાગવતની કથા, એ શ્રવણ માત્રથી સર્વ ભયોમાંથી મુક્ત થઈ ગયો. પરમ પ્રેમને પામ્યો છું. પ્રભુ સામે ઉભા રહી મને દેખાય છે ગુરુદેવ. ઊંચો હાથ કરી મને બોલાવી રહ્યા છે. હા હા હા. બંધન છે આ દેહનું, તૂટે એની પ્રતીક્ષા કરું છું. બસ આ દેહની દોરી તૂટી જાય, દોડતો દોડતો શ્રીજીની ગોદમાં ચડી જાઉં. સુખદેવજી ત્યાંથી પ્રસ્થાન કરી ગયા કોઈ ઓર પરીક્ષિતની શોધમાં. અને પરીક્ષિત મહારાજ શાંત થઈને બિરાજી રહ્યા. જ્યાં નેત્રો બંધ કર્યા, સ્મિત કરતા પ્રભુના મુખારવિંદના દર્શન થવા લાગ્યા. અધર પર વેણુ પધરાવી પ્રભુ વેણુનો નાદ કરી રહ્યા છે. કર્ણમાં વેણુના સ્વર સંભળાવા લાગ્યા. રોમ રોમમાં રોમાંચ થવા લાગ્યું. પ્રભુ મને બોલાવે છે. બે હાથ ફેલાવી ઠાકોરજી બોલાવા લાગ્યા. હા, મારી પાસે આવો. હા. લુપાતો છુપાતો તક્ષક ચારે બાજુ પહેરો ગોઠવી દીધો. જન્મે જય પરીક્ષિતના પુત્રએ જ્યાં સર્પ દેખાય મારી નાખો. પણ મૃત્યુને કોણ મારી શકે? પૂજાની થાળીમાં છુપાઈ અને યજ્ઞ કુંડ પાસે પરીક્ષિતની નિકટ આવી ગયા. ફણા ઊંચી કરી પરીક્ષિત મહારાજને જુએ છે. પ્રભુની બતાવેલું કાર્ય કરવાનું છે. ક્ષમા માંગે છે મનોમન. અને જ્યાં ચરણોનો સ્પર્શ કર્યો, અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. યજ્ઞ કુંડમાં જેમ નારિયેળ હોમાય અને કૃતાર્થ થઈ જાય, એમ યજ્ઞ કુંડના અગ્નિ પ્રગટ થયા હોય એમ અગ્નિ પ્રગટ થવા લાગ્યું. દેહ બળીને ભસ્મ થયો. કૂદકો મારીને પરીક્ષિત મહારાજનો આત્મા બહાર આવી બોલાવી રહેલા પરમાત્માની તરફ દોડવા લાગ્યો. દોડતા 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 પ્રભુને બાથ ભીડી લીધી. બોલો ભાગવત ભગવાન કી જય. પરીક્ષિત મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય.
આ ભાગવતના પ્રભાવથી અનેક પાપોથી ભરાયેલો જીવાત્મા, શ્રાપિત જીવ આજે પ્રભુમાં સમર્પિત થઈ ગયો. ક્રોધ આવ્યો જન્મે જઈને, આ ભૂમિ ઉપર સર્પની યોની નહીં રહેવા દો. ઋષિ મુનિઓને બોલાવ્યા, સર્પ સત્ર યજ્ઞ કરાવ્યો. જ્યાં સર્પ દેખાય બળીને ભસ્મ થઈ જાય. યજ્ઞ કુંડમાં આવીને પડવા લાગ્યા સર્પો. સમજાવ્યા છે એમને, આ તો પ્રભુની લીલા હતી. પૂર્વજોના આ ચરિત્રોથી આખો સંસાર પાવન થવાનું છે. ભાગવતજી એ સમય તો કેવલ પરીક્ષિત અને સુખદેવજીની વચ્ચેનો સંવાદ, પણ ત્યારબાદ હજારો કરોડો લોકોને તાર્યા છે ભાગવતજી. માર્કંડે ઋષિને માયાના દર્શન થયા છે. પ્રલય કાલમાં પણ કરારવિંદ નપદારવિંદ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્ર શપુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. એ બાલ મુકુંદ વડના પત્તા ઉપર ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને કિલકારીઓ કરી રહ્યા છે. આગળ ફરી શ્રીમદ ભાગવતની વિષય સૂચિ સંભળાવવામાં આવે. પ્રથમ સ્કંદથી લઈ ધર્મ અને પૃથ્વી સંવાદ, પાંડવોની કથા, મહાભારતની કથા, શ્રાપ પરીક્ષિત મહારાજને દ્વિતીય સ્કંદમાં સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ, ચતુશ્લોકી ભાગવત તૃતીય સ્કંદમાં કપિલ ભગવાનની ગીતાનું શ્રવણ કર્યું હતું. ચતુર્થ સ્કંદમાં ધર્મ અર્થ કામ મોક્ષ પ્રકરણ, દક્ષ યજ્ઞ, ધ્રુવ ચરિત્ર આદિની કથા આવી. પંચમ સ્કંદમાં રહુગણ રાજા અને ભરતજીનો સંવાદ, ષષ્ઠમ સ્કંદમાં જામીલ આખ્યાન આવ્યું, સપ્તમ સ્કંદમાં પ્રહલાદજીની કથા આવી, અષ્ટમ સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવી, સમુદ્ર મંથનની કથા આવી, નવમ સ્કંદ ઈશાનું કથા, ભક્તોના ચરિત્ર, રામ જન્મની કથા સાંભળી, દસમ સ્કંદમાં પ્રભુનું પ્રાગટ્ય, અનેકવિધ પ્રકારની લીલાઓને સાંભળી. એકાદશ સ્કંદમાં નિમિરાજાના યજ્ઞમાં આ પ્રકારથી મહાપુરુષોની પધરામણી થઈ. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા. 12મા સ્કંદમાં કલયુગ રાજવંશોનું વર્ણન, એમાં આખાએ ભાગવતજીની વિષય સૂચિ પાછી સંભળાવવામાં આવી. અહીંયા ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. આ કથા સૂતજી સૌનકજીને નૈમિષારણ્યમાં કહી રહ્યા છે. અને એ કથાને વિરામ આપતા બોલ્યા, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. અમારો જ્યાં પણ જન્મ થાય પ્રભુ આપના ચરણોમાં ભક્તિ આપજો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પ્રભુનું નામ એ સમસ્ત પાપોને નાશ કરનારું છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. આપને કરેલા પ્રણામ સમસ્ત દુઃખોને સમાપ્ત કરનારા છે. અને આમ ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સૂતજીએ કથાને વિરામ આપ્યો. અને વૃંદાવનમાં હવે હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. આ ગાથા તો વક્તા અને શ્રોતાના સંવાદથી ચાલે છે. ત્યાં સુખદેવજીએ જ્યારે વિરામ આપ્યો, પરીક્ષિત મહારાજ મુક્તિને પ્રાપ્ત થયા. સૂતજીએ કથાને વિરામ આપ્યો. સૌનકાદિ ઋષિઓ શ્રવણ કરીને યજ્ઞમાં પ્રવૃત્ત થયા. અને અહીંયા કથાને હું વિરામ આપું છું. તેવો વિશ્વાસ રાખું છું, એમને મુક્તિ મળી, તમને ભક્તિ મળશે. આ બધાના હૃદયમાં ભક્તિ મારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે અખંડ નિવાસ કરે
એવી આચાર્ય પીઠ પરથી ઠાકોરજીને વિનંતી કરું છું. મુક્તિ તો આપણા ગયા પછી આપણો દીકરો, આપણા બાળકો એ ક્યાંક શ્રાદ્ધ આદિ કરીને આવે, તર્પણ કરીને આવે ને તોય થઈ જાય, પણ ભક્તિ તો આપણે જાતે જ કરીને જવી પડે. કોઈ મહાપુરુષના આશ્રયમાં જ્યારે ભક્તિનો ઉદય થાય છે ત્યારે એનો આનંદ કંઈક જુદો જ હોય છે. ભાગવત એ ભક્તિનો ગ્રંથ છે. પરીક્ષિત મહારાજે 4 પ્રકારની ઉન્નતિ સાધી: સ્વ ઉન્નતિ, સર્વ ઉન્નતિ, જન્મોન્નતિ અને ધર્મોન્નતિ. આ 4 પ્રકારની ઉન્નતિ એમણે જીવનમાં સિદ્ધ કરી. પોતાનો ઉદ્ધાર કરી, સ્વ ઉન્નતિ કરી, ભાગવત માટે નિમિત્ત બની સર્વોન્નતિ કરી, ધર્મના 3 ચરણ તૂટી ગયા હતા એને જોડી જન્મોન્નતિ, ધર્મોન્નતિ કરી, અને પોતાની મુક્તિ સાધી જન્મોન્નતિ કરી. આ 4 ઉન્નતિ દરેકે સાધવાની. કેવો સુંદર સુભગ સંયોગ આપણને મળ્યો. નક્કી થયું, પ્રભુની ઈચ્છા થઈ અને આખું સમાયોજન વૃંદાવનની આ પાવન ભૂમિમાં આપણને થયું. દર વખતે તો યાત્રા હોય, આ વખતે કથા અને યાત્રા બંને. મનોરથોના સુંદર સુંદર દર્શન. સવારે 9 થી 12 નો આપણો ક્રમ. આપ લોકો પણ રૂમમાં જલ્દી જલ્દી ઠાકોરજીની સેવા પહોંચી અને કથા માટે આવી જતા. એમ થાય કે જે જા બિરાજે એના પહેલા તો આપણે પહોંચી જઈએ. અને મને પણ આનંદ છે કે મને બહુ સારા શ્રોતાઓ મળ્યા. જેમ વક્તાનો આનંદ શ્રોતાને હોય એમ શ્રોતાનો આનંદ વક્તાને હોય. બહુ જ મહત્વ રાખે છે. કથા કેવી થઈ એ કેવલ વક્તા પર આધાર નથી રાખતો, એ શ્રોતા પર પણ આધાર રાખે છે. કારણ કે જ્યારે તમે ઉત્કંઠાથી, તમે તત્પરતાથી બેઠા હો તો ઠાકોરજી કાંઈ ને કાંઈ જીવા પર આવીને બોલાવી જાય, જે તમારા જીવનને સ્પર્શતું હોય. અને કોઈ વાત સ્પર્શી જાય, એક વાત સ્પર્શી જાય, જીવનનો દિશા બદલાઈ જાય. ઘણીવાર આખા ને આખા ગ્રંથો મોઢે થયા હોય, એમના ઉદ્ધાર નથી થયા, પણ ગુરુની કોઈ એક વાત સ્પર્શી ગઈ હોય ને એમના ઉદ્ધાર ચોક્કસ થયા છે. અને એ વાત મંત્ર બની જાય જીવનનો, અને એ એવો મંત્ર બની જાય કે જીવનનું બળ બની જાય, દિશા નક્કી કરી દે. મને વિશ્વાસ છે મારી કથા મૂકીને નહીં જાઓ, તમે લઈને જશો. અને હું તો કહું જ છું, તમારી બધાની હિંમત હોય, તાકાત હોય તો ભૂલીને બતાવજો આ 7 દિવસ. મારી કથા તો પીછો કરશે તમારો, અને જ્યારે એની જરૂર પડશે સામે આવીને ઊભી રહી જશે. અને લોકો તો પછી ઘરે અમારું નામ વાપરતા, જો જે કહ્યું તું આમ કરવાનું, તમે કરતા જ નથી. ચલો તમારું ન માને, મારા નામથી માનતા હોય તો એ સારું છે. ઘણા લોકો સુવામાં અમારી કથાનો ઉપયોગ કરે. બસ જે આપની કથા ચાલતી હોય સાંભળતા સાંભળતા સૂઈ જઈએ. સારું, ચલો એમાં પણ ઉપયોગ સારું છે, ખોટું કઈ નહીં. ઘણા જાગીને ઉપયોગ કરે. જાગતાની સાથે અમારે તો આપની કથા મૂકી દેવાની, બસ એ ચાલતી રહે, પછી ઘરના બધા કામ કરતા રહે. ઘણા લોકો બીજાને સુધારવા માટે ઉપયોગ કરે. જો સાંભળો શું કહે છે જે મારું તો નથી માનતા, જેનું તો માનો. ચલો એ રીતે પણ કઈ સત્કર્મ થતો હોય તો કરીએ. જે રીતે પણ ભાઈ કુભાઈ અનક આલસ, જે રીતે પણ મારી કથા તમારા સુધી પહોંચાડજો. પણ સારા વિચારોનો તો પ્રચાર થવો જ જોઈએ. સદવિચાર તો લોકો સુધી પહોંચવા જ જોઈએ. અને હજારો લોકો, લોકડાઉનમાં તો લોકોએ જે સાંભળ્યું છે, બહુ લોકોએ સાંભળ્યું. જે ભાઈઓ કોઈ માનતા નતા, બધા માનતા થઈ ગયા. એટલા બધા લોકોને હું ઓળખું છું કે જે 2 વર્ષ પહેલા અમે આવા નતા, પણ આ ઘરમાં પુરાયા અને આપને સાંભળ્યા તો આ પરિવર્તન. મારું કંઈ નથી, આ તો કથાનો પ્રભાવ છે. ભાગવતની કથા, ભગવાનના ગુણગાન જ એવા દિવ્ય છે કે જ્યારે સ્પર્શે છે ત્યારે જીવનમાં પરિવર્તન આવે છે. અને એ પરિવર્તન આપણે બધા જ આપણામાં જોઈએ છે. આ કોઈ ઉદાહરણની વાતો નથી. આપણે જ જ્યારે એ વાતના ઉદાહરણ બની જઈએ તો પછી કાંઈ વાંચીને વિશ્વાસ કરવાની જરૂર જ ન રહે. આપણે કોઈ બીજાના પ્રસંગો સાંભળે, આપણે તો આપણો જ જોવાનું કે હા મારી અંદર મને પરિવર્તન લાગે છે, મને એમ લાગે છે કે મારી ભક્તિની અભિવૃદ્ધિ થઈ. કથાના પહેલા દિવસે સાંભળ્યું હતું કે ભક્તિ યુવાન થાય. 7મા દિવસે અનુભવું છું કે મારી ભીતર રહેલી ભક્તિ યુવાન થઈને નાચવા લાગી છે. તો આપણે બધા અનુભવ કરીએ છીએ
સમય થવા આવ્યો છે. ઘણા લોકોને વહેલા જવું છે એટલે થોડું શીઘ્રતાથી હું ક્રમ આગળ લઈ રહ્યો છું, કારણ કે એ લોકો પણ પછી પાછું પેકિંગ કરીને નીકળવાનું હોય. ઘણા લોકોની ટ્રેન છે, પ્લેન છે, પણ તમે જશો, વ્રજને સાથે લઈને હૃદયમાં વસાવીને જશો. ઘણા બધા કાર્યો, ઉત્સવો થયા, કેટલો આનંદ કર્યો, કેટલા લોકોનો સાથ મળ્યો. તો સૌથી પહેલાં આ મનોરથી પરિવારને આશીર્વાદ આપું કે આવા સત્કાર્યો આપ લોકો દ્વારા થતા રહે. હમણાં આગળ પછી ઉપરણાનોને ક્રમ કરીશું. જે લોકો ઉત્સવમાં મનોરથી થયા એમને અહીંયાથી આશીર્વાદ આપું છું. કોઈ 56 ભોગમાં, કોઈ ચુંદડી મનોરથમાં, કોઈ નંદ મહોત્સવમાં, કોઈ હોરી ખેલમાં, કેટલા લોકો બધા સાથે પોતપોતાના ભાવના મનોરથ રૂપે જોડાયા. એ બધાને પણ આશીર્વાદ કે વ્રજની ભૂમિમાં આવો તમે લાભ લઈ શક્યા અને તમારા મનોરથ થકી એ કણિકા પ્રસાદ બધા સુધી પહોંચ્યો અને બધાએ પ્રસાદ ગ્રહણ કરીને જશે. સાથે જે લોકોએ કાર્યકર્તા રૂપે જોડાયા, જે કોઈ રીતે સહયોગ આપ્યો અને કેટલા લોકોને યાદ કરીએ, આખું સ્થાન અને બધા જે લોકો જોડાયેલા, અમારા સર્વ કીર્તનકાર, અમારા એ બધાને યાદ કરીએ. ભૂદેવો અહીંયા 108 પારાયણ કર્યા અને જે લોકો પોથી મનોરથી થયા અને બેસીને જેમના વતી ભાગવતજીનું પારાયણ અહીંયા થયું અને બ્રાહ્મણોએ આખા ભાગવતજીનું પારાયણ કર્યું, તે સગળા પોથી મનોરથીજીને પણ હું શુભકામના આશીર્વાદ પાઠવું છું કે જે નિમિત્તે એમની પોથીનું પારાયણ થયું, ઠાકોરજી એમના નિમિત્તને સફળ કરે. તો એમને પણ આ ક્ષણે યાદ કરીએ અને એની સાથે ભૂદેવો જે બિરાજીને પારાયણ કરે છે એમને પણ અભિવાદન હું કરું. આખા આયોજનમાં જેણે સાથ આપ્યા, આયોજનો કર્યા, એ બધાને આ ક્ષણે હું યાદ કરું છું. બધાને ઠાકોરજીના ચરણોમાં એ વંદન કરીને કહું છું કે આવા જ ઉત્સવો, આવા જ કાર્યો આપણે બધા સાથે મળીને કરતા રહે અને વર્ષે 2 વર્ષે આ રીતે જ સાથે મળી કોઈ ને કોઈ તીર્થમાં આપણે બધા આ પ્રકારે કથા અને ઉત્સવ આમ કરતા રહીએ અને આપણી યાત્રા જીવનની આ રીતે જ આગળ વધતી રહે. વિશ્વભરમાં અનેક પ્રકારના કાર્યો ચાલી રહ્યા છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘ દ્વારા એ વિદ્યાર્થી દત્તક હોય, અનાજ વિતરણ હોય, પ્રસાદ વિતરણ હોય, ભોજન હોય, અનેક પ્રકારના સત્કાર્યો થાય છે. એમાં પણ આપ લોકો જોડાઈ શકો છો. જ્યાં આપ જે દેશમાં રહો છો, તો એ ઓસ્ટ્રેલિયાથી લઈ અને ઓસ્ટ્રેલિયા હોય, આફ્રિકા હોય, આપ લોકોને એનું પણ આમંત્રણ આપી દઉં કે કેન્યા નેરોબીમાં પવિત્રા એકાદશીએ ત્યાંની હવેલીનો પાટોત્સવ થવાનો છે. તો આપ લોકો જરૂર માણવા આવજો. અદ્ભુત હવેલી છે, જોવા જેવું છે, એનો આનંદ માણજો.